એઝ અ કમિશનર, એઝ અ કલેક્ટર કે કોઈ પણ પોસ્ટ પર ક્યારેય એવો નિર્ણય લેવાનો થયો કે જેના કારણે તમને રાતભર ઊંઘ ના આવી હોય? ડિમોલિશન ડ્રાઈવ કરો. મેં લોનું લઈને મહેનત કરીને ગામના હેઠવાડા ઉટકી ઉટકીને ઘર બનાવ્યા હતા. કે એઝ અ આઈએએસ ઓફિસર મ્યુનિસિપલ કમિશનરનો રોલ શું હોય છે? લોકોની સગવડના આપણે સૌથી બેસિક કામો કે રોડ, ગટર લાઈન, પીવાના પાણીની સપ્લાય, સ્ટ્રીટ લાઇટ, એ સૌથી બેસિક સર્વિસ છે. હજી હમણાં તો રોડ ખોદ્યો હતો, પાછો કેમ ખોદ્યો? ગેસ લાઈન વાળા છે, કેબલ વાળા છે, પીજીવીસીએલ વાળા, ઇલેક્ટ્રિસિટી વાળા છે. સો એમાં ક્યારેક માની લો ઇમરજન્સી સર્વિસીસ છે, ક્યારેક કંઈ કોઈ જગ્યાએ ઇશ્યુ થાય તો એમને ઇમરજન્સીમાં પરમિશન આપવી પડે. એટલે ક્યારે એવું બન્યું છે કે બહુ ફની કોઈ ફરિયાદ આવ્યો કે કોઈ અનોખી ફરિયાદ આવી હોય? એ માંગણી આવી છે અમારે રોડ બનાવવું છે, પછી બીજી બાજુ અડધા ગ્રુપની ડિમાન્ડ આવી સાહેબ રોડ નથી જોઈએ અમારે. હવે એ વિસ્તારની સોશિયો ઇકોનોમિક કન્ડિશન એવી છે કે સાહેબ રોડ બનશે તો બહારના લોકો અહીંયાથી વધારે જશે અમારે ત્યાંથી. ભાવનગરનું તમારું મનપસંદ ફૂડ? ગાંઠિયા જલેબી. ટી પર્સન ઓર કોફી? આદુવાળી સ્ટ્રોંગ છે, આદુવાળી. ફાઇલ વર્ક ઓર ફિલ્ડ વિઝિટ? નહીં, ફિલ્ડ વિઝિટ ઓફિસ. ભાવનગર 3 શબ્દ. ભાવનગર એક ખૂબ સુંદર, સંસ્કારી અને પીસ લવિંગ શહેર છે. નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો મજાની વાતોનો પોડકાસ્ટ. અને આજે મારી સાથે એક એવા વ્યક્તિ એઝ અ ગેસ્ટ જોડાયા છે કે જે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છે, ડૉક્ટર નરેન્દ્ર મીના સાહેબ. આજે એમની સાથે આપણે ઘણી બધી વાતો કરવાની છે અને ભાવનગરના વિકાસલક્ષી કાર્યો, ભાવનગરની જનતાને લગતા કાર્યો અને એઝ અ આઈએએસ ઓફિસર કઈ કઈ કામગીરી આવતી હોય છે, બધી જ બાબતો બહુ વિસ્તૃત આપણે વાત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ સર. થેન્ક યુ. એઝ અ ભાવનગર કમિશનર, જ્યારે તમે ભાવનગરની વાત આવે છે, ભાવનગરના લોકોના વિકાસની વાત આવે છે, એટલે સૌથી મેઇન રોલ આપણે મ્યુનિસિપલ કમિશનરનો હોય. તો મારે સૌથી પહેલા તમારી પાસે એ જાણવું છે કે એઝ અ આઈએએસ ઓફિસર મ્યુનિસિપલ કમિશનરનો રોલ શું હોય છે? મ્યુનિસિપલ કમિશનર તરીકે જે લોકલ બોડી છે ભાવનગર મહાનગરપાલિકા, જી. એમાં જે તમામ રીતના લોકોની સગવડના આપણે સૌથી બેસિક કામો કે રોડ, ગટર લાઈન, પીવાના પાણીની સપ્લાય, સ્ટ્રીટ લાઇટ, એ સૌથી બેસિક સર્વિસ છે. પછી બીજો કે જે લોકોના હરવા ફરવા માટેના સ્થળો છે, બીજા લાઈફ ઇઝી કરવા માટે ઓનલાઈન સિસ્ટમ્સ, તો જે લોકોની ડેલી લાઈફને સ્પર્શતા હોય, એટલે શહેરને રહેવા માટે સુંદર, વ્યવસ્થિત અને એક આનંદદાયક કઈ રીતે બનાવી શકાય, એ બધી વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. જી સર, હવે આપણે આગળ પોડકાસ્ટમાં વાત કરવી જ છે, ભાવનગર વિશે પણ ઘણી બધી વાતો કરવી છે, પણ એ પહેલા થોડા તમારા જીવન પર આપણે નજર કરી લઈએ કે વ્યક્તિગત તમારી સફર કેવી રહી છે આઈએએસ બનવા સુધીની. આપણે સૌથી પહેલા મારે એ જ જાણવું છે કે તમારી આઈએએસ તરીકેની સફર કઈ રીતે શરૂ થઈ? મેં મારું 2010 બેચ છે. જી. સો અમે જ્યારે કોલેજમાં એજ્યુકેશનમાં હતા ત્યારથી સરકારી નોકરીઓમાં આવ્યું કે ભાઈ આપણે જે ગવર્મેન્ટ જોબ્સમાં બેસ્ટ કયો જોબ છે તો કે યુપીએસસી થકી સિવિલ સર્વિસીસ. એટલા માટે અમે યુપીએસસીની પ્રિપરેશન શરૂ કરી. પછી 2010માં સિલેક્શન થયું. જી. પછી અમને ગુજરાત કાર્ડ અલોટ થયું 2011માં. જી. પછી છેલ્લા 15 વર્ષથી અમે ગુજરાતમાં છીએ, ડિફરન્ટ જિલ્લાઓમાં, ડિફરન્ટ પોઝિશનમાં. તો દરેક જગ્યાની સ્થિતિ પ્રમાણે લોકો સાથે સંપર્ક કરીને, સાથે બેસીને આપણે જે પ્રશ્નો હોય એનો પોઝિટિવ ઉકેલ કરીને લોકોની લાઈફમાં આપણે કંઈ ચેન્જ લાવી શકીએ એ બાબતમાં અમે કામ કરીએ છીએ. સો સર, આઈએએસની જે આખી જર્ની હોય છે, જે તમે યુપીએસસી આપો છો, ત્યારબાદ તમને કેડર અલર્ટ થાય છે, સો વોટ ઇઝ ધ ટફેસ્ટ પાર્ટ ઓફ ધીસ હોલ જર્ની? એમ તો દરેક એક્ઝામ પોતામાં ડિફિકલ્ટ હોય જ છે. જી જી. કેમ કે સિવિલ સર્વિસીસ માટે દેશના તમામ સારા ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, દરેક સ્ટ્રીમના લોકો એક્ઝામ આપતા હોય અને દર વર્ષે લગભગ 800 થી 1000 લોકો સિલેક્ટ થતા હોય. જી. તો એનો જે પ્રિપરેશનનો ટાઈમ છે ખૂબ જે આપણી કસોટી લઈ લેતું હોય, આપણા પેશન્સ માંગતું હોય એવું તબક્કો હોય છે. તો જે પણ ઉમેદવાર તૈયારી કરતા હોય તેને ખૂબ પેશન્ટફુલી રહેવું પડે કે ભાઈ અમારે જે પ્રિલિમ્સ છે, મેન્સ છે, ઇન્ટરવ્યુ છે, કોઈ પણ તબક્કામાં કોઈ પણ પેપર ખરાબ થાય, આપણે થોડા પણ ડિસ્ટ્રેક્ટ થયા તો એનો ઇમ્પેક્ટ રિઝલ્ટ ઉપર આવતો હોય. પણ એ જ રીતે લાઈફમાં પણ દરેક સ્ટેપ ઉપર લાઈફ એક એક્ઝામ જ છે. શું આપણે ભણતાના ટાઈમમાં જ શીખીએ અને સાથે યુપીએસસીની જે એક્ઝામ છે ખૂબ સારી રીતે શીખવે છે. ખૂબ લગભગ 5 થી 10 લાખ જેટલા એસ્પિરન્ટ્સ એમાં ભાગ લેતા હોય. એમાંથી જે લોકો ખૂબ સ્ટ્રોંગલી કન્ટિન્યુઅસલી પોતાનું
ટાઈમ આપતા હોય, રેગ્યુલરલી મહેનત કરતા હોય, એ બધાનું સિલેક્શન થતું હોય. સર તમે તમારું નેટિવ મૂળ ક્યાંનું છે? મારું નેટિવ રાજસ્થાન સ્ટેટમાં દૌસા ડિસ્ટ્રિક્ટ છે. જી. એમાં મારું રૂરલ બેકગ્રાઉન્ડ છે કે જે ખૂબ જે અરવલ્લીની પહાડીઓ છે એમાં ખૂબ સુંદર ચારે બાજુથી ઘેરાયેલું મારું ગામ છે, જામપુરા ગામ અને બસવા તાલુકો. યસ. સો સર, જ્યારે તમે એઝ અ ચાઇલ્ડ, એક એવો સમય હોય દરેક વ્યક્તિના જીવનમાં કે ઘણી બધી એવી શિખામણો મળતી હોય, ઘણા બધા એવા એક્સપિરિયન્સીસ થતા હોય એઝ અ ચિલ્ડ્રન કે એઝ અ સ્ટુડન્ટ. સો એવો કોઈ તમારા લાઈફનો એક્સપિરિયન્સ કે જે તમને અત્યારે બહુ હેલ્પફુલ થતો હોય, જ્યારે તમે એઝ અ કમિશનર કે એઝ અ કલેક્ટર કે કોઈ પણ તમારી આઈએએસની પોસ્ટ પર જ્યારે તમે કોઈ પણ ડિસિઝન લેતા હો ત્યારે તમને સૌથી વધારે હેલ્પફુલ થયો હોય? આપણે સ્કૂલ લાઈફમાં આપણા જે શિક્ષકો હોય એનો બહુ સારો અસર આપણા ઉપર પડતો હોય છે. જી. અમારું જે પ્રાઇમરી સ્કૂલ હતું 1 થી 5નું, એમાં શિક્ષક 2 જ હતા અને 1 થી 5 ધોરણ ચાલતા હોય. હા. તેમ છતાં અમારા જે શિક્ષક હતા બનવારીલાલજી સૈની, એમની હસ્તલેખની બહુ સારી હતી. તો મને જ્યારે પણ યાદ આવે કે મારી રાઇટિંગ પણ હું માનું છું કે ખૂબ સુંદર ને સારી છે. હા. સો એનો જે ઇમ્પેક્ટ કે જે બોર્ડ ઉપર ચોકથી લખતા હોય, ખૂબ સુંદર વર્તનીમાં લખતા હોય, કેમ કે અક્ષરો ક્યારેક આપણો પ્રતિબિંબ હોય અંદરનો, કે માણસ જેટલું અંદરથી સારું છે એટલી લેખની એટલી સારી હોય. સો મને એક લાગે છે કે જે અમારા શિક્ષકો હતા એમાંથી એક શિક્ષકે, પછી અમારું જે જ્યોગ્રાફીનું શિક્ષણ હતું જે સેકન્ડરી સ્કૂલમાં, ત્યારે પણ જે શિક્ષક હતા એમને પણ અમને ખૂબ સુંદર રીતે કે ભાઈ લોજિકલી કઈ રીતે વસ્તુને શીખીએ, સમજીએ અને ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો શિક્ષકોએ ખૂબ સારો ઇમ્પેક્ટ અમારા જે કારકિર્દી છે કે વ્યક્તિગત લાઈફમાં હું માનું છું કે 2 શિક્ષકોનો ખૂબ સારો અસર હતો. સર, આજે તમે જ્યારે ખુદ એક આઈએએસ ઓફિસર છો, આઈએએસ ઓફિસરનો એક રેન્ક, એક રુતબો જે છે એક બહુ અલગ હોય છે. સો આજે પણ જ્યારે તમારા ફ્રેન્ડ્સ તમને જે મળતા હશે સ્કૂલ ટાઈમના, કોલેજ ટાઈમના, કે જે કદાચ આજે આઈએએસ ઓફિસર નથી પણ કોઈને કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છે, સો એમની સાથેનો એક કહેવાય ને કે આઈએએસ પહેલાંનો ફ્રેન્ડશિપનો ટાઈમ અને આઈએએસ બન્યા પછીનો તમારી જે બિઝી શેડ્યુલ હોય એની અંદરથી એમના માટે ટાઈમ કાઢો, કઈ રીતે મેનેજ થાય છે પોતાના મિત્રો માટે? જો એક તો સૌથી પહેલા અમે અમારો જે પણ જૂનો સર્કલ હતું સ્કૂલથી કોલેજથી, તો આપણે અમે બધા જોડાઈએ છીએ તો ભાઈ અમે જે સ્ટેટસ અમારો સર્વિસથી પહેલા હતું, જ્યારે એને જેટલો પણ ટાઈમ મળતું હોય, વર્ષમાં 1 વાર 2 વાર કે જ્યાં પણ ભેગા થતા હોય, કે અમે એ જ ભાવથી મળતા હોય કે અમે બરાબરના જ લોકો છીએ જે સ્કૂલમાં કોલેજમાં હતા. જી. હા, થોડો હિચકાટ એ લોકોમાં આવતું હોય, પણ અમે કહીએ કે ના ભાઈ આપણો જ્યાંથી બેઝ છે ને ત્યાંથી જ આપણે જોડાયેલા છીએ, આપણે કંઈ નવા નથી. અને મેં જોયું કે નોકરીમાં પણ જે નોકરીમાં એવું હોય કે તમારે વતનમાં પણ જવાનું થાય તો રજા લઈને જવાનું થાય, કેમ કે તમે જે રસ્તો ચૂઝ કર્યો છે પબ્લિક સર્વિસનો, અને એમાં પણ બધી જગ્યાઓ જ્યાં પણ પોસ્ટિંગ થાય તે બધી જગ્યાઓ પબ્લિક માટે બહુ અગત્યની જગ્યાઓ હોય છે, કે તમે ત્યાં રહો તો વધારે ટાઈમ લોકોને સાંભળી શકો, સાંભળીને પછી પોઝિટિવ રીતે એનો સોલ્યુશન કરી શકો. તો એમ તો બહુ ઓછો ટાઈમ મળતું હોય, પણ ગુજરાતમાં કેમ કે ખૂબ શાંતિનો માહોલ છે, સારું છે, તો આપણે જ્યારે કોઈ તહેવારમાં જરૂરિયાત હોય ત્યારે આપણને રજા મળી જતી હોય છે. એમાં ગુજરાત થોડું સારું સ્ટેટ છે, ઓફિસરને રજા ઇઝીલી મળી જતી હોય છે. પણ એ લાઈફનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે તમારા જૂના મિત્રો સાથે, સંબંધીઓ સાથે જોડાયેલા રહો. પણ અમે એ જ ભાવથી કે ભાઈ આપણે જે બેઝથી સંબંધી છે કે મિત્ર છે એ જ ભાવથી મળીએ છીએ. જી સર. તમારા મતે તમે એટલા સક્સેસફુલી છો અત્યારે, સો વોટ ઇઝ ધ સક્સેસ મંત્ર કે જે એક ઓફિસર તરીકે તમે પોતાને જોઈ રહ્યા છો, સત્તા, સુવિધા કે પછી છેવાડાના માનવી સુધીનું સ્મિત? ઘણી બધી આપણે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે આઈએએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, એક જે સત્તામાં બેસી જાય એ પછી થોડું એમને વસ્તુ રહેતી હોય, પણ તમે એ વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો અને કઈ રીતે તમે જે છે તમારા નિર્ણયોને વધારે સારી રીતે એપ્લાય કરો છો? આપણે સિવિલ સર્વિસીસમાં કોઈ પણ હોદ્દો હોય, જી, એ શાના માટે મળતું હોય? પબ્લિકની સર્વિસ કરવા માટે. યસ. હવે એક કામ તમે સારી રીતે કરી શકો જી, એટલા માટે તમને ગાડી, ગાર્ડ કે ઘર કે બીજી ફેસિલિટીઝ મળતા હોય. જી. હવે આપ જોશો તો સિવિલ સર્વિસીસમાં 90% વધારે લોકો ખૂબ સામાન્ય બેકગ્રાઉન્ડના હોય. અમે બધા એ જ બેકગ્રાઉન્ડના છીએ કે જેમને પહેલા કોઈ સરકારી સ્કૂલમાં ભણેલા હોય, ખૂબ ગરીબ બેકગ્રાઉન્ડથી કે રૂરલ બેકગ્રાઉન્ડથી હોય, એટલે આપણે લોકોના કામ કઈ રીતે થાય પોઝિટિવલી, એટલે જે સત્તા, પાવર કે બધું એ તો એ સાથે હોય જ છે, બટ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે જે ખુરશી ઉપર છીએ,
જે સત્તા આપણને સરકારે અથવા સંવિધાને આપી છે, જે વસ્તુઓથી તમે જે તમારા બુદ્ધિથી તમે સારી રીતે લોકોના પ્રશ્નોનો ઉકેલ કરી શકો છો. સો પબ્લિક સૌથી પહેલા આવે. પબ્લિકમાં પણ જે માણસ ગામડાનું હોય, જેને ભણેલું પણ નહીં હોય, અમુક ટાઈમ બહુ હાથથી લખેલી પણ અરજી આવતી હોય, તો પહેલા એને સાંભળો, પછી એનો પોઝિટિવ સોલ્યુશન કરો. તો સર્વિસમાં બેસિક પક્ષ તો દરેક પોસ્ટ સાથે હોય જ છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે ત્યાં છો ત્યાંથી પબ્લિકનો કઈ રીતે ભલો કરી શકો છો. સર, તમે એઝ અ કમિશનર કે કલેક્ટર કે તમે કોઈ પણ જગ્યાએ જ્યારે ફરજ બજાવી રહ્યા હો, એવી કઈ એવી આદત છે કે જે તમને સફળ બનાવે છે, જે તમને આઈએએસ ઓફિસર સુધીની તમારી જે આ સફર રહી એમાં સૌથી વધારે હેલ્પફુલ થઈ હોય? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે લાઈફમાં દરેક માણસના બહુ ટેસ્ટ હોય છે. લાઈફ પોતાનામાં એક ચેલેન્જ છે. સો તમે ખૂબ સ્ટ્રોંગ રહો, પોઝિટિવ રહો, અને લગાતાર તમને કોઈ વસ્તુ નવી શીખવી હોય એના માટે પ્રયાસ કરતા રહો. પોતાનું જે 100% તમે વસ્તુઓને આપો. કે તમારે જેમ માન લો કે એજ્યુકેશન જ છે, તો એવું નહીં કે આપણે 18 કલાક 20 કલાક ભણવાનું, નહીં. આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ કે ભાઈ મારે એટલીસ્ટ રેગ્યુલર ભણવાથી, રેગ્યુલરિટીથી 8-10 કલાક પણ હું રેગ્યુલર ભણું તો મારું સિલેબસ પૂરો કરી શકું છું. સો આપણે જે આપણો ગોલ શું છે એને પ્રમાણે એ ગોલ ભાઈ આપણે આ સિલેબસ 2 મહિનામાં 3 મહિનામાં પૂરું કરી લઈશું. એક કન્ટિન્યુટી હોય અને આપણી રેગ્યુલરિટી હોય. સાથે સાથે આપણે પોતાનામાં ભરોસો રાખવો પડે કે હા ભાઈ આ કામ હું કરી શકું છું. શું તો બધું થાય. હું સિમ્પલી માનું કે આપણે જે પણ ધરતી ઉપર જેટલા ઇન્વેન્શન્સ થયા, સાયન્ટિસ્ટ થયા, બધા તો બધા આપણા લોકો, આપણા જેવા જ લોકો છે. પણ એ લગાતાર આમ બહુ ખૂબ લાંબા સમય સુધી અમુક ટાઈમ નિષ્ફળ થયા તો પણ એમને રસ્તો છોડ્યો નથી. એ ફોકસ એમનું જે છે એ ક્લિયર હોય છે. એ વાત તમારી ઓફકોર્સ સાચી. સર, એક છે ને તમારા એઝ અ આઈપીએસ ઓફિસર, હું કે અત્યારે આપણે જે વાતો કરી રહ્યા છે એ બધી તમારા પર્સનલ લાઈફ ઉપર, પછી આપણે ધીમે ધીમે ભાવનગર તરફ અને પડકારો તરફ પણ જઈશું. સૌથી વધારે એઝ અ મ્યુનિસિપલ કમિશનર તરીકે અને એક સામાન્ય માણસ, બરોબર, એવું તો ના હોય કે આપણે કમિશનર હોય એટલે 24 કલાક એ જ ઓલા ઝોનમાં હોય, પણ એક તમારો જે રેગ્યુલર ડે હોય અને એઝ અ મ્યુનિસિપલ કમિશનર, આ બંને વચ્ચેનું જે એક પાતળી જે ભેદરેખા છે એને કઈ રીતે મેન્ટેન કરો છો? ખરેખર જે મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ છે ગુજરાતમાં, આ પોસ્ટ ઉપર એ ડિફિકલ્ટ મેનેજ કરવાનું બહુ ડિફિકલ્ટ છે. કેમ કે અમારી લાઈફ વહેલી સવારે શરૂ થાય. કેમ કે મારી સૌથી બેસિક ડ્યુટી છે કે બધા રસ્તાઓ સાફ છે કે કેમ, રસ્તા ઉપર ગંદકી તો નથી, તો એ કામ મારો વહેલા સવારે શરૂ થાય, એટલીસ્ટ 7 વાગ્યાથી. પછી અમારે બીજા જે અમુક કામો ચાલતા હોય તે જોવા માટે, ફિલ્ડ વિઝિટ માટે એટલીસ્ટ કમ્પલસરીલી જવું પડે. સો કમિશનરની પોસ્ટમાં પોતાના માટે ટાઈમ નીકાળવાનું આપણે સન્ડેમાં પણ મુશ્કેલ પડે. તો એવું કોઈ દિવસ નથી કે જેમાં 8 કલાક 10 કલાકથી વધારે સમય નહીં જતું હોય. પણ તેમ છતાં જે માન લો આપણા તહેવાર છે, ગેધરિંગ્સ હોય, અથવા વીકેન્ડ્સમાં આપણે અમુક ટાઈમ મળતું હોય, પણ સારું છે કે અમે ફેમિલી સાથે જ રહીએ છીએ. તો એટલીસ્ટ સવારે, સાંજે, અને બાકી અત્યારે તો ફોન્સ છે, સારા ટેકનોલોજી, તમને સંબંધીઓથી પણ એવું લાગે કે વિડીયો કોલ્સ કે વાતચીત કે તમે જોડાયેલા છો. બટ આ જે મ્યુનિસિપલ કમિશનરનો છે, આઈ થિંક અત્યાર સુધી વન ઓફ ધ જે સૌથી બિઝીએસ્ટ જે માણસ રહેતો હોય ને આ તરીકાનો કામગીરી હોય કે આપણે શહેરના લોકો સાથે સતત જોડાવાનું રહે, સાથે સાથે એમના જે સૂચનો હોય, સમસ્યાઓ એનો પણ ઉકેલ કરવાનો રહે. તો ટાઈમ ખૂબ ઓછું મળતું હોય, તેમ છતાં જે બાકી ટાઈમ હોય એમાં ફેમિલી અથવા સગા સંબંધીઓ સાથે આપનો સતત સંપર્ક ચાલુ રહે છે. સર, એઝ અ કમિશનર, એઝ અ કલેક્ટર કે કોઈ પણ પોસ્ટ પર ક્યારેય એવો નિર્ણય લેવાનો થયો કે જેના કારણે તમને રાતભર ઊંઘ ના આવી હોય, કે કંઈ એવું ફીલ થયું હોય કે કઈ એ નિર્ણય લેવામાં તમને બહુ મુશ્કેલી પડી હોય? એ નોર્મલી આપણે બધા સામાન્ય વર્ગમાંથી આવતા હોય, તો અમુક ટાઈમમાં જેમ મારે અમુક ડિમોલિશન ડ્રાઈવ કરવી પડતી હોય છે, રસ્તા પહોળા કરવા માટે. અમુક જગ્યા ખરેખર કરવું જ પડે, કેમ કે પબ્લિક ઇન્ટરેસ્ટમાં કે ભાઈ આપણે ટુ લેનના ફોર લેન રસ્તા જોઈએ. સાથે સાથે એમાં એ લોકોએ પણ આટલી અવેરનેસ નહોતી એટલે સરકારની બનાવેલું હોય. તો એ થોડા લોકોને તમે 100, 200, 500 લોકોના ઘરો આપણે ડિમોલિશ કરવા પડે. હા, હાલાકી એને સામે આપણે એમને બીજી સરકારી સ્કીમમાં તેમને અરજી કરાવીને ત્યાં ઘરો અપાવતા હોઈએ છીએ. પણ લોકોના ઘરો જોડતા જોવાનું હોય કે થોડું તકલીફ વાળો એક્સપિરિયન્સ છે કે આપણે જાતે આપણા જ ઓર્ડરથી કરીને આપણે ઉભા રહીને કરાવતા હોઈએ છીએ. પબ્લિક ઇન્ટરેસ્ટમાં એ કરાવવું પડે. આપણે ડિમોલેશનની વાત આવી જ છે એટલે હવે થોડુંક એ તરફ જઈએ. ભાવનગર શહેરમાં છેલ્લા 2-2.5 વર્ષમાં બહુ સારો એવો વિકાસ થયો. ભાવનગર શહેરની આખી કાયાપલટ જે છે છેલ્લા 2-2.5 વર્ષમાં બહુ સારી એવી જોવા મળી છે. આપ શ્રી છેલ્લા 1 વર્ષથી
ભાવનગરમાં જે છે એઝ અ મ્યુનિસિપલ કમિશનર ફરજ બજાવી રહ્યા છો. છેલ્લા 6-8 મહિનામાં જે પણ ડિમોલેશન્સ થયા છે, બહુ સારા એવા અને મોટા પાયે ડિમોલેશન થયા છે. સો ઘણી વખત લોકોને એવું હોય કે ભાઈ અમારું ઘર તોડી નાખ્યું. એની સામે ઘણી વખત એવા પણ આક્ષેપો થતા હોય કે એમને કોઈ વ્યવસ્થા ન કરી આપવામાં આવે કે ઇન વેરી શોર્ટ નોટિસ એ કરી આપવામાં ડિમોલેશન કરવામાં આવ્યું. સો એકચ્યુઅલ પ્રોસિજર શું છે ડિમોલેશન માટેની? એમાં શું કે બહુ શોર્ટ નોટિસમાં કોઈ જગ્યાએ નથી થતા, જી કેમ કે લોકોનો ઘર છે તો સુપ્રીમ કોર્ટની અને સરકારની પણ ગાઈડલાઇન્સ છે કે જી. એમને ખૂબ 1, 2, 3 એટલીસ્ટ નોટિસ પહેલા આપતા હોય. હમ મિનિમમ 6 મહિનાનો ટાઈમ કે પહેલાથી એમને જાણ કરીએ કે હમ. ભાઈ આ તમારું જે જગ્યા છે એ સરકારે અથવા કોર્પોરેશન રસ્તા માટે કે રસ્તો ફોલો કરવાનું છે હમ. અને આપણે માલિકીની જગ્યા નથી, તેમ જી. છતાં આપણી પાસે કોઈ પુરાવા હોય કે કોઈ ડિસ્પ્યુટ નહીં રહે એટલે પહેલા હા. માંગતા હોય છે. યસ એટલે નોર્મલી માણસોને ખબર હોય જ છે, પહેલાથી પણ ખબર હોય છે કે ભાઈ આપણે સરકારી જમીનમાં રસ્તા Yes. નજીકમાં જ ફૂટપાથમાં ઘર બનાવેલું છે. યસ યસ. તો અમે એને પહેલાથી અવેર કરીને બધાના જેમ આપણે પ્રધાનમંત્રી આવાસ સ્કીમ છે એ હા, બધામાં ફોર્મ હા. ભરાવતો હોય છે કે ત્યાં તમને બહુ ઓછા ખર્ચે હા એટલીસ્ટ 3 લાખ રૂપિયા તમે ભરશો હા. તમને લગભગ 12-13 લાખ રૂપિયાનું જી. 2 BHK ફ્લેટ મળી જશે ત્યાં. જી. પણ એમાં થોડાક જેમ લોકોને પણ એવું હોય કે છેક સુધી બી કદાચ નહીં તૂટશે પેલું રહેશે એટલે છેક સુધી લોકો હમ. વેઇટ કરતા હોય. હમ. પણ એમાં અમે લોકોને પૂરતો ટાઈમ આપતા હોય છે. એટલીસ્ટ મને લાગે 3 નોટિસ ને 4 થી 6 મહિનાનો ટાઈમ બધા લોકોને મળતું હોય, Yes, કોઈ yes, પણ yes. રેઝિડેન્શિયલ ઘર તોડતા હોય. ઓકે સર, કોઈ પણ નિર્ણય લેવા માટે સૌથી વધારે મહત્વનું શું છે? ડિસિપ્લિન કે પ્રતિભા ઓફ ટેલેન્ટ? નહીં, બંને વસ્તુનું કોમ્બિનેશન હોય. યસ આપ કોઈ પણ નિર્ણય લો તો અમારા માટે જેમ ગવર્મેન્ટની ગાઈડલાઇન છે સૌથી હા, પહેલા પેપર yes. ઉપર કે એનું એક પ્રોસિજર હોય યસ. કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે તો એના માટે શું શું જોઈએ. માન લો હમ. કોઈ નવું કામ તમારે કરવું છે હમ. તો તમારે સૌથી પહેલા જોવું પડે કે ભાઈ કઈ સ્કીમમાંથી પૈસા લાવીશું એના માટે, હમ. કેટલો ટાઈમ લાગશે, હમ. પછી ઓનલાઈન ટેન્ડરિંગ થશે, હમ. પછી એનો કેટલો સમયમર્યાદા રહેશે. જી. અમુક વસ્તુ એવું હોય કે બહુ અર્જન્ટ નેચરની હોય. હમ. તો એમ કોર્પોરેશન્સમાં જીપીએમસી એક્ટની બાબતમાં બહુ સારી વસ્તુ છે કે સરકારે કમિશનર ઇમરજન્સી પાવર્સ આપેલા છે હા. કે તમે લોકોના ઇન્ટરેસ્ટમાં પણ વિધાઉટ ટેન્ડર અથવા શોર્ટ ટાઈમમાં પણ કામો કરાવી શકો છો. તો એ બંને વસ્તુનો મેચ હોય, આપણે ત્યારે જ બધું એક સારું ડિસિઝન થાય. યસ સર, કોર્પોરેશન એક એવી વસ્તુ છે કે જેમાં હજારો લોકો કામ કરે, શાસક વિપક્ષ બંને પક્ષ હોય, પણ આ બધું મેનેજ કરી અને એ બધાને કોઈ એક નિર્ણય પર લાવવો એ સૌથી અઘરું કામ હોય છે એઝ અ મ્યુનિસિપલ કમિશનર. તો એ કઈ રીતે મેનેજ થાય છે? અત્યારે જો એક સારું છે કે અત્યારે આપણો દેશ ખૂબ રીતે શિક્ષિત ને ખૂબ સમજુ જી લોકો છે, જી એટલે એ બધાને ખબર હોય કે કઈ વસ્તુ સાચી છે કઈ ખોટી છે. જી. પણ અમુક જેમ પાર્ટી પક્ષ હોય તો એમને એટલીસ્ટ વિરોધ કરવું પડે અથવા સમર્થન કરવું પડે. યસ. પણ આપણે જે કામ કરતા હોય કોર્પોરેશનમાં શું થાય, પહેલા બધાના સજેશન લેતા હોય. જી. માન લો કોઈ વિસ્તારમાં નવો રસ્તો બનાવવો છે જી. અથવા નવી પાણીની ટાંકી બનાવી છે તો હમ. ખરેખર એની જરૂરિયાત છે એટલે બનાવવાની છે, હમ. અથવા કોઈ રસ્તો પહોળો કરવું છે કે ટ્રાફિક વધારે થયું એટલે કરવું છે. હા. સો બધાને ખબર છે કે એ સારું છે. હમ. પણ હવે કદાચ એવું બને કે અમુક જેમ વિપક્ષમાં હોય તો ભાઈ થોડો બધો વિરોધ નોંધાવવાનો જ છે. જી. પણ અમે પોઝિટિવલી, કેમ કે લોકો પણ ખૂબ સમજ્યું છે તો એને સમજાવીએ તો જેમ ભાવનગર આ બાબતમાં સારું શહેર છે હમ. કે આપણે બેસીને પીસફુલી સમજાવીએ તો લોકો સમજી જતા યસ હોય. યસ. મને લાગે 10માંથી 8 કેસમાં કોઈ બહુ બધા વિરોધ નથી આવતો, બેસીને હમ. લોકોને સમજાવીએ તો સમજી જતા હોય છે. જી સર, ક્યારેય પણ અત્યારનો જમાનો જેમ આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે સોશિયલ મીડિયા ઓરિએન્ટેડ થઈ ગયેલા છે. એટલે હવે શું છે કે કાંઈ પણ વસ્તુ નાની એવી પણ કંઈ ભૂલ થઈ હોય ને તો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ જતી હોય. સો આવી બધી ઘટનાઓમાં કઈ રીતે તમે તમારો નિર્ણય લ્યો છો કે સોશિયલ મીડિયામાં ક્યારેક કંઈક ભૂલ મુકાઈ ગઈ હોય કે મનપા દ્વારા કંઈક કામગીરી બાકી રહી ગઈ હોય કે અધૂરી હોય, એ સમયે જ્યારે કરવામાં આવતું હોય છે સોશિયલ મીડિયા દ્વારા કે મીડિયા દ્વારા, તો એ વસ્તુમાં કઈ રીતે તમારો નિર્ણય હોય છે અને કઈ રીતે એ જે વિરોધ હોય છે એને તમે ટેકલ કરો છો? જો અમારો બધાનું પહેલાથી જ માનવું છે કે જે મીડિયા છે જે આપણો ડેમોક્રેસી છે એનો ફોર્થ પિલર યસ છે. જે યસ રીતે અમે યસ જેટલા ઇમ્પોર્ટન્ટ છીએ એટલું મીડિયા છે. યસ ઓફકોર્સ. તો ક્યારે પણ એવું કોઈ વસ્તુ કે કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ વસ્તુમાં કમ્પ્લીશનમાં કોઈ વસ્તુ રહી ગઈ હોય તો વી ઓલવેઝ વેલકમ કે ભાઈ આપણે જે કીધું છે તો અમે એ કમ્પ્લીટ કરીશું અગર આમાં કોઈ ખામી રહી છે તો. પણ સામે સામે કોઈ વસ્તુ જી. મીડિયામાં આવી અથવા કોઈ સાચો પક્ષ નથી તો અમે નેક્સ્ટ પોસિબલ જેટલો અમે સેમ ડે અથવા નેક્સ્ટ ડે પ્રિન્ટ મીડિયામાં અથવા ઇલેક્ટ્રોનિકમાં પણ અમે જાતે સામે આવીને કે ભાઈ નહીં આ વસ્તુમાં જે આપણો પક્ષ આ રીતે છે પણ ખરેખર આમાં સાચી હકીકત એવી છે જી. કે ભાઈ આ કામમાં આટલો ટાઈમ લાગશે ને આ પ્રોસિજરથી થશે.
એટલે અમે પબ્લિક સુધી જેમ એમાં ક્યારેક એવું હોય કે નેગેટિવ પબ્લિસિટી થોડી વધારે જલ્દી યસ પહોંચતી હોય, યસ યસ પણ અમે જેટલા પણ જે ઓફકોર્સ ઓનલાઈન એ વસ્તુ છે કે નેગેટિવ વસ્તુઓ હોય એ જલ્દી લોકોમાં જલ્દી સ્પ્રેડ થતી હોય તો છે. અમે પણ મીડિયાના સામે આવીને અમારો પક્ષ કે ભાઈ આ વસ્તુ આ રીતે છે, તો ખરેખર અમે નિયમ પ્રમાણે કામ કરીએ છીએ, વસ્તુ અમે જી. મૂકતા હોઈએ છીએ ઓફલાઈનમાં પણ અને પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં. કોઈ પણ વ્યક્તિ ભાવનગર શહેર હોય કે કોઈ પણ અધર સિટીઝ ટેક્સ પેયર જે હોય શહેરના લોકો એમનાની એ લોકોની અંદર એક ગેરસમજણ હોય કે ટેક્સ આપણે આપીએ છીએ એ ટેક્સનો કઈ રીતે યુટિલાઇઝેશન શહેરના વિકાસમાં લોકોના વિકાસ માટે ઉપયોગમાં લેવાતો હોય, તો એ વિશે થોડીક માહિતી આપો અમને કે જેમાં ખબર પડે લોકોને પણ, અમારા દર્શક મિત્રોને પણ ખબર પડે કે કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ પૈસાની ફાળવણી ગ્રાન્ટમાંથી, સ્કીમમાંથી અને લોકોના ટેક્સને કઈ રીતે યુઝ કરી રહ્યું હોય છે. ગુજરાત આ બાબતમાં બહુ પ્રોગ્રેસિવ સ્ટેટ છે જી. કે દેશમાં બધી મહાનગરપાલિકાઓ, સિટીઝમાં જે લોકલ ટેક્સીસ થાય એ વસૂલ કરવામાં પબ્લિકનો પણ એટલો સહકાર છે. જેમ હું ભાવનગરનું કહું તો આપણે ત્યાં લગભગ જે ટોટલ ડ્યુ હોય એના લગભગ 75% પણ વધારે વસૂલાત થતી હોય છે. હવે ટેક્સીમાં સૌથી વધારે શું હોય? પ્રોપર્ટી ટેક્સ આવે, કોર્પોરેશનનું સૌથી મેજર. એના સાથે સાથે સફાઈ વેરો, પાણી વેરો. હવે બધું શેના માટે લેવામાં આવે કે આપણને અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ માટે તો ભારત સરકાર અથવા ગુજરાત સરકારમાંથી પૈસા મળતા હોય. જી. પણ જે માની લો આપણે પાણીની લાઈન નાખી, પાણીનો ટેન્ક બનાવ્યો તો પૈસા ગુજરાત સરકારમાંથી મળી ગયા. પણ હવે એ ઘર સુધી પાણી પહોંચાડવા માટે આપણે ત્યાં માણસ રાખવા પડે, ક્લોરિનેશન કરવું પડે, દરેક જગ્યાએ વોલ ખોલવા માટે ટાઈમ પ્રમાણે, કેમ કે દરેક એક દિવસમાં બધા ઘરોમાં પાણી તો આપવાનું જ થાય કે આપણે દર દિવસે પાણી આપીએ છીએ, તો એનો મેન્ટેનન્સ પાછળ બહુ મોટો ખર્ચો જતો હોય છે. જેમ સફાઈ માટે છે તો સફાઈ માટે, રોડ સફાઈ માટે મોટા મશીનની તો ગ્રાન્ટ આવે, પણ સામે સામે જે આપણે સફાઈ વેરો લઈએ છીએ તો એનાથી કે જે આપણે ઓપરેશન મેન્ટેનન્સ થાય, માણસો રાખવાના થાય, એ બધાના ખર્ચા માટે એ બધાનો ખર્ચો આપણી ટેક્સ આવકમાંથી આવતો હોય છે. જી. પણ અને સામે સામે જે હકીકત શું છે કે આપણે જેમ અત્યારે સિટીમાં પાણીની સપ્લાય કરી, માની લો એક સબ્જેક્ટનો દાખલો લઈએ તો પબ્લિક પાસેથી તો આપણે 1500 રૂપિયા પર હાઉસ લઈએ છીએ ઓનલી. જી. પણ એ ખર્ચો કોર્પોરેશનને લગભગ 3500 રૂપિયા પડે છે પર હાઉસ. સો હવે એ ઘટ પૂરી કરવા માટે કે તો કોર્પોરેશન કોઈ પબ્લિક પ્લોટ અથવા પોતાની કોઈ પ્રોપર્ટી ઓપ્શન કરે અથવા આપણા કોઈ જે બીજા ઇન્કમના સોર્સ છે એનાથી જનરેટ કરે, એડવર્ટાઇઝમેન્ટથી એનાથી જનરેટ કરે. એટલે કહેવાનો મતલબ કે જે સિટીમાંથી જેટલા ટેક્સ લઈએ છીએ એ સિટીઝન્સની જે સગવડ છે, જે એક્સપિરિયન્સ છે, આપ જોતા હશો કે જે પબ્લિક પાર્ક્સ છે આપણે ભાવનગરમાં ખૂબ સુંદર ટ્રાફિક જે સર્કલ્સ છે ખૂબ મોટા મેન્ટેન થયેલા છે. પછી આપણે માની લો કે બોર તળાવ જેવું ડેમ છે તો ત્યાં બેસવા માટે કે ફરવા માટે બટરફ્લાય ગાર્ડન છે. તો બધા જે ટેક્સના પૈસા છે જે પબ્લિક યુટિલિટીઝ પાછળ ઓપરેશન, મેન્ટેનન્સ અથવા એને સારી રીતે બનાવવામાં જતા હોય છે. તો સૌથી મોટું કે આપણે કોઈ મોટો પ્રોજેક્ટ કરવાનો થાય તો ઇન્ફ્રાના પૈસા સરકારમાંથી મળે, પણ કેમ કે પછી એને લાંબા ટાઈમ સુધી મેન્ટેન કરવા માટે એ બધું આપણા ટેક્સની આવકમાંથી આવતું હોય છે. એટલે મારી દરેક સિટીઝનને પણ અપીલ છે કે ભાઈ આપણો જેટલો આ રીતે આપણે વીજળીનો બિલ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ઈમાનદારીથી, તો મ્યુનિસિપલ ટેક્સ બહુ નાનો હિસ્સો હોય આપણી પ્રોપર્ટીનો. પછી એવું નહીં કે આપણે પોતાના માટે જ કે આપણે ટેક્સ ભરીશું તો એ સગવડ સિટીમાં ડેવલપ થશે, જે સિટીના બધા લોકો યુઝ કરી શકશે. સો અત્યારે પણ એક તબક્કો છે કે 20-25% કે એમાં અમુક તો બહુ ચલો નાના ઘરવાળા લોકો હોય, 50 મીટર 100 મીટર વાળા, પણ અમુકના જે મોટા ડ્યુઝ હોય કોમર્શિયલના, રેઝિડેન્શિયલના, તો બધાએ ટેક્સ ભરવું જોઈએ, કેમ કે આ ટેક્સથી જ આપણા શહેરનો જે સુરત છે એ બદલે છે. હા સર, આ એક આપણે જે ટેક્સની વાત કરી રહ્યા છે, ભાવનગરના રેશિયો, આપણે ટેક્સ રેશિયો જોવા જઈએ તો કેટલો હશે અંદાજે, કે ભાવનગરના કેટલા લોકો ટેક્સ ભરે છે કે કેટલા લોકો ટેક્સ નથી ભરતા, અથવા તો ટેક્સ ભરવા માટેની કઈ કઈ ગાઈડલાઇન્સ હોઈ શકે છે? એમાં અમે બધી પ્રોપર્ટીને બે રીતે વહેંચેલી છે કે કોમર્શિયલ અને એક રેઝિડેન્શિયલ પ્રોપર્ટી. કોમર્શિયલમાં કેમ કે એ પ્યોર કોઈ દુકાન, ધંધો કે એવું ચલાવતા હોય જેનાથી પ્રોફિટ કમાવતા હોય અને તો એમના રેટ થોડાક હાઈ હોય. રેઝિડેન્શિયલ એટલે કે એમાં નાના ઘર પણ હોય, મોટા ઘર પણ હોય, તો એ બે કેટેગરી છે. એટલે કોમર્શિયલમાં તો અમે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ કે ભાઈ તમારે ટેક્સ ભરવું જ જોઈએ, કેમ કે તમે માની લો કે 2 રૂપિયા કમાવતા હો તો તમારે ટેક્સ આપો તો શહેરમાં એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ લાગે. રેઝિડેન્શિયલમાં ક્યારે શું થાય કે અમુક જેમ બહુ નાના ઘરવાળા લોકો, 1 રૂમ વાળા હોય, 2 રૂમ વાળા હોય, કોઈ પણ ઇકોનોમિક કારણથી નહીં ભરી શકતા હોય, એમાં પછી અમે જોઈએ છીએ કે જે સૌથી મોટા લેણદાર છે એ સૌથી પહેલા ભરે. પછી બધાને ભરવા માટે માની લો અમે કે અમુક ઓનલાઈન ભરે તો રિબેટ પણ આપતા હોઈએ છીએ, એપ્રિલ મે મહિનામાં રિબેટ પણ આપતા હોઈએ છીએ. સો
ખરેખર જે લોકો ભરવામાં સક્ષમ છે અને જેને લાગે છે કે ભાઈ સિટી માટે બહુ જરૂરી છે, તો એવા લગભગ મેં અત્યારે કીધું કે 75% લોકો ટેક્સનો આપણો પેઇંગ રેશિયો છે. હવે કોઈ કારણસર જે પણ વ્યક્તિના પર્સનલ કારણ હોય, ઇકોનોમિકલ કારણ હોય અથવા કોઈનો ઓપન પ્લોટ હોય, તો જેમ અત્યારે એક સ્ટેપ લઈએ છીએ ઓપન પ્લોટ જે લોકો રાખેલા હોય, એક માણસે વધારે પ્લોટ રાખેલા છે એમાં ટેક્સ પણ નથી આપતા, તો હવે ભાઈ એમાં તમારે થોડું સ્ટ્રિક્ટ થવું પડે. અમે અત્યારે વિચારીએ છીએ કે અમુક પ્લોટનો ઓપ્શન કરીએ અમે, તો લોકોને લાગે કે ટેક્સ ભરવું જોઈએ. સો એ જસ્ટ આપણો જે કોર્પોરેશનની બોડી છે કે આપણા જ ઇલેક્ટેડ લોકો છે બધા, જે પણ પૈસો પબ્લિકમાંથી લઈએ છીએ તો ટ્રાન્સપરન્ટલી પબ્લિકના કામ માટે જ વપરાય છે, એના પ્રી ઓડિટ થાય, પબ્લિકમાં મુકાય બધું, એટલે શહેરમાં જ લાગે છે. સો મારી શહેરના પણ લોકોને તમામને અપીલ છે કે ભાઈ જે આપણો બેસિક ડ્યુ હોય, જે ટેક્સનું બિલ આપણને એપ્રિલમાં મળતું હોય છે, 1 એપ્રિલ અથવા વર્ષના પહેલા એપ્રિલ મહિનામાં, તો જેટલું વહેલું થાય આપણે ભરવું જોઈએ. અથવા અત્યારે પણ જે લોકોનું બાકી હોય 2026 વર્ષ 25-26 માટે, તો માર્ચનો મહિનો અત્યારે જે શરૂ થવાનો છે, તો આ છેલ્લી તક છે. સો આપણે એ ભરીએ, કેમ કે પછી અદરવાઇઝ પછી નેક્સ્ટ મંથ એમાં ઇન્ટરેસ્ટ લાગે. સો અને સમયસર ભરીએ તો આપણને બધી સગવડ સમયસર મળે. જેમ મેં કીધું કે આપણે વોટર સપ્લાય ઇન્શ્યોર કરીએ છીએ, સો એમાં બિલ તો લઈએ છીએ ઓનલી 1500 રૂપિયા, આપણને સામે ખર્ચો વધારે કરવો પડતો હોય છે. જી સર, ચલો લોકો ટેક્સ ભરી રહ્યા છે અને સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળતી હોય, સ્કીમમાંથી પણ પૈસા મળતા હોય. હવે કોઈ પણ આજે હું જ છું, હું ટેક્સ પેયર છું અને મારે જાણવું છે કે મારા પૈસા કઈ જગ્યાએ યુઝ થયા છે, અથવા તો જે પબ્લિક ટેક્સ આવી રહ્યો છે શહેરનો, એ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યો છે. શું એવી કોઈ ભાવનગરમાં વ્યવસ્થા છે કે લોકો એ જાણી શકે? આપણે સિસ્ટમ સરકારમાં શું છે કે આપણે જેટલા પણ કામ કરીએ એનું પ્રી એક્ટિવ ડિસ્ક્લોઝર કરીએ છીએ આપણી વેબસાઇટ ઉપર, કે ભાઈ આપણે પાણી ઉપર, રોડ ઉપર વર્ષમાં કેટલા ખર્ચા થયા, કયા કયા પ્રોજેક્ટમાં ખર્ચો થયો, તો ઓનલાઈન અમે દર વર્ષે પોતાનો જે ઓડિટ હોય, ઓડિટેડ રિપોર્ટ્સ હોય, બધા મૂકતા હોઈએ છીએ. તો બધા લોકો જોઈ શકે કે ભાઈ આમાં આ વર્ષે પાણી ઉપર, રસ્તા ઉપર ક્યાં ક્યાં પૈસા ખર્ચાણા. પછી આપણો બિલ હોય છે, એમાં સબ હેડ હોય છે કે ભાઈ આપણો પ્રોપર્ટી ટેક્સ એટલું છે, પાણીનો એટલું, સફાઈનો એટલું, સ્ટ્રીટ લાઇટનો વેરો એટલું. આપણે જ્યાં પણ આપણા ઘરથી બહાર નીકળ્યા, તો જેમ આપણે ઘરમાં આપણે વોટર સપ્લાય આપણને મળે, ડ્રેનેજ ફેસિલિટી મળે, ઘરથી બહાર નીકળ્યા તો સારો રોડ મળે, રાત્રે નીકળ્યા તો સ્ટ્રીટ લાઇટ મળે, ફરવા જઈએ તો આપણને ગાર્ડન સારું મળે, સાંજે ફરવા જઈએ તો, અથવા મ્યુનિસિપલ સ્કૂલ જઈએ, મ્યુનિસિપલ હોસ્પિટલ જઈએ, એ બધી વસ્તુ આપણા ટેક્સ થકી જ બનતી હોય છે, ટેક્સ થકી જ ચાલતી હોય છે. તો એક પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અમે કરીએ છીએ દર વર્ષે કે આપણું જેટલું પણ ડેવલપ થયેલું હોય, આપણા થકી જેટલા પ્રોજેક્ટ થયેલા હોય, એમાં ખર્ચો થયેલો અમે મૂકતા હોઈએ છીએ. સર, હવે એક ભાવનગરના એક પ્રોજેક્ટ ઉપર વાત કરવી છે. ગઢેચી વડલા જે રિવરફ્રન્ટ જેવું અમદાવાદમાં જેવું રિવરફ્રન્ટ છે, તેવું અહીં ગઢેચી આપણી જે નદી છે ભાવનગરની, ત્યાં બનાવવાની એક જે પ્લાનિંગ ચાલી રહી છે. કામ ઘણું ખરું ચાલુ પણ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ વિશે વાત થઈ રહી છે. સો મારે તમારી પાસેથી એ પ્રોજેક્ટ વિશે થોડી બ્રીફ જાણવી છે કે એકચ્યુઅલમાં એ પ્રોજેક્ટ છે શું, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે અને ભાવનગરના લોકોને કઈ રીતે સૌથી વધારે ઉપયોગી થશે. કેમ કે મેં જોયું છે એ આખો પટ્ટો જે છે પેલા ફૂલ ખડકાયેલો હતો, મતલબ ત્યાં દબાણ ઘણા હતા, અને પછી ત્યાં જે છે આખું અત્યારે ડિમોલેશન થયું અને ત્યારબાદ ત્યાંની કંઈક રૂપરેખા જ આખી પલટાઈ ગઈ છે. સો મારે એ પ્રોજેક્ટ વિશે થોડું જાણવું છે. આમાં જેમાં આપણો બોર તળાવ છે, લેક, એના 2 આઉટફ્લો છે કે ફૂલ ભરાય ત્યારે એમાંથી પાણી કંસારા અને ગઢેચી થકી દરિયામાં જતું હોય. જી. એટલે કે પ્રોપર રિવર નથી, પણ એક વોટર બોડી છે. યસ. હવે વોટર બોડી પાસે કોઈના પણ ઘર રહેવા બહુ સેફ નથી, એટલે એક લિમિટ સુધી એની કંટ્રોલ લાઈન હોય કે બે રિવરથી, વોટર બોડીથી આટલા દૂર સુધી હોવા જોઈએ. પણ સાથે સાથે શું થયું કે અમુક ટાઈમ કે પહેલાથી જમીન ખાલી હતી, તો એમાં સાથે સાથે જે ઘરો વસે તો એમાં જ ડ્રેનેજના કનેક્શન પણ એમાં જ એટલે ઓપનમાં જ જતા હોય. તો અત્યારે છેલ્લા 3-4 વર્ષ પહેલા બધું સ્ટડી કરીને એક કન્ક્લુઝન ઉપર આવ્યા કે ભાઈ આપણે અહીંયા રિવરફ્રન્ટ જેવું આયોજન કરવું જોઈએ. સો અત્યારે આપ જોતા હશો કે એટલીસ્ટ મિનિમમ 25 થી 30 મીટર જોડું રિવરનો બેડ રાખીને બંને બાજુ ખૂબ સારા વોકવેઝ, જ્યાં વધારે જગ્યા મળતી હોય ત્યાં બીજા પણ નાના મોટા ગાર્ડન્સ, અને સાથે સાથે જે રોડનો પણ પ્લાનિંગ છે, પેરેલલ રોડનો પ્લાનિંગ છે. સો એ લગભગ 4 કિલોમીટરના આસપાસનો એરિયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે આના આજુબાજુમાં ખૂબ ઘરો બનેલા છે, તો જે પહેલા ઓપન ડ્રેનમાં ડ્રેનેજ જતું હતું, એ બંને સાઈડમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે. તો જે ઓપન ડ્રેનનો ઇશ્યુ પૂરું થાય પછી ડ્રેનેજ લાઈન થકી જે જેટલા પણ ગટર કનેક્શનનો પાણી છે ગંદુ, એ બધું આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી જાય અને ત્યાં ટ્રીટ થઈને પછી ટ્રીટેડ વોટર પણ અમે ગાર્ડનમાં પેલા ડિવાઈડરમાં યુઝ કરતા હોઈએ છીએ, અથવા અમુક કંપનીઓ જે આપણા
પડવામાં પાવર પ્લાન્ટ છે એ લોકોને આપતા હોઈએ છીએ વેચાણથી. સો એ ગંદુ પાણી વોટર લાઇન ડ્રેનેજ લાઇન થકી જાય અને ટ્રીટ થઈને પછી એ કે તો દરિયામાં જાય અથવા કામમાં લાગે. તો એ પ્રોજેક્ટ એવું છે કે જે ગંદુ હતું બધું એક તો બહુ સુંદર લાગશે, રિવરનો પણ શેપ બદલાશે અને એ વાતાવરણ જે અત્યારે રહેવા જેવું નહીં હતું એ રહેવા જેવું ફરવા માટે ખૂબ સારી જગ્યા છે. અને એ પણ કે જ્યારે ડિમોલેશન થાય છે ને ત્યારે લોકો એટલું જ વિચારે છે કે અમારું ઘર તોડી નાખ્યું કે અમારી શોપ આ તે દબાણ હટાવી દીધું, પણ એની સામે ભાવનગર શહેર કેટલું સુંદર બની રહ્યું છે. એક લોકોને કદાચ આજે નહીં પણ 1.5-2 વર્ષ પછી જ્યારે પ્રોપર ડેવલપમેન્ટ થશે શહેરમાં ત્યારે ખબર પડશે. અને આ એક બહુ સારી એવી વાત તમારા તરફથી અમને જાણવા મળી છે. સર, ભાવનગરને હમણાં જ એક વોટર બોડીનો નેશનલ એવોર્ડ 2nd નંબરનો મળ્યો છે. એવી વ્યવસ્થા બહુ ઓછા લોકોને ખબર છે કે ભાવનગરમાં એટલી સુંદર વ્યવસ્થા છે કે નેશનલ એવોર્ડ જે છે આપણને 2nd રેન્ક મળ્યો છે. સો એ વોટર મેનેજમેન્ટ કઈ રીતનું આપણું ભાવનગર શહેરનું ચાલી રહ્યું છે એ વિશે થોડું જાણવું છે મારે. ભાવનગર એ મૈયાના મહારાજાની દેન છે કે ખૂબ વિઝનરી હતા. જી. એમના થકી જેમ બોર તળાવ આપણો સૌથી પ્રાઇમરી સેન્ટર છે, ત્યાં આપણે ગ્રેવિટીથી જ પાણી તપ્તેશ્વર પ્લાન્ટ છે ત્યાંથી સિટીમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. સો એ અવોર્ડમાં શું થાય કે તમારું વોટર મેનેજમેન્ટ કેટલું સારું છે. જી. આપણે અત્યારે વોટરના 4 મેઇન સોર્सेस છે, માન લો શેત્રુંજી ડેમ છે, નર્મદાનું છે, રાજપરા તળાવ છે, અને આપણે કન્ટિન્યુઅસલી જે ડેલી એટલીસ્ટ 45 મિનિટનું પાણી વિધાઉટ એની કટ આપીએ છીએ. કટ કોઈ ક્યારે થાય જ્યારે કોઈ માન લો પાવર સપ્લાયના કોઈ ઇશ્યુઝ થાય તો, નોટ બાય આપણી સાઈડથી નહીં. પછી આપણે રિઝર્વ કરવા માટે પણ વોટર રિઝર્વોયર્સ પણ આપણે બનાવેલા છે. સાથે સાથે જે અમારા નવા પણ પ્લાનિંગ છે કે બે અત્યારે જે માન લો અત્યારે શહેરની વસ્તી લગભગ 9 લાખના આસપાસ છે, એના માટે અત્યારે આપણે જેટલું પાણી જોઈતું હોય જેના પેરામીટર્સ છે એના કરતાં પણ વધારે પાણી અત્યારે સપ્લાય કરીએ છીએ. તો આપણે જે રિલાયબલ વોટર સપ્લાય છે, આપણું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, આપણા જે સ્ટોરેજ સિસ્ટમ છે વોટરના, અને સાથે સાથે જે રિલાયડ સોર્સેસ છે, એ બધાનો અભ્યાસ કર્યા પછી ભારત સરકાર દ્વારા અમને જે 2nd બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ 3 મહિના પહેલા આપવામાં આવ્યો. યસ સર, ભાવનગર શહેર નાનું છે, આપણે જાણીએ છીએ કે બીજા બધા અમદાવાદ, સુરત જેવા શહેર કરતાં ઘણું નાનું છે, પણ ત્યાં બહુ સુંદર એવી સફાઈ સ્વચ્છતા જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં પણ જોવા મળી રહી છે, પણ હજી એ મહદ અંશે થોડું અપગ્રેડ જે છે એ થઈ રહ્યું છે ધીમે ધીમે. લોકોમાં એ સમજણ કંઈક ને કંઈક ડેવલપ નથી થયેલી, જે હવે ધીમે ધીમે આવી રહી છે. સો એઝ અ મ્યુનિસિપલ કમિશનર કે એઝ અ ભાવનગર મહાનગરપાલિકા તરીકે શું સ્વચ્છતામાં એવું કંઈ આઉટ ઓફ ધ બોક્સ એવું કંઈ વિચાર આવેલો ક્યારેય કે જે આપણે ભાવનગર માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? સ્વચ્છતા એવું સબ્જેક્ટ છે કે જે આપણા વડાપ્રધાનશ્રીને, આપણા રાષ્ટ્રપિતાને બધાને એક જરૂરિયાત વાળું ને ગમતો સબ્જેક્ટ છે, કેમ કે આપણે ડેલી લાઈફ સાથે જોડાયેલું છે. કેમ કે ગંદકી એક માણસ ફેલાવતો હોય પણ એ રસ્તા ઉપરથી સેંકડો માણસ પસાર થતા હોય. તો સૌથી પહેલા તો એ છે કે કોર્પોરેશનની જવાબદારી તો છે કે અમે દરેક રસ્તાને એક દિવસમાં એકવાર એટલીસ્ટ સ્વીપિંગ કરીએ છીએ. પછી રાત્રિના સમયે જે મોટા રસ્તાઓ છે એને મશીનથી પણ ક્લિનિંગ કરીએ. પછી અમે અત્યારે નવું શરૂ કર્યું 2 મહિના પહેલાથી કે જે આપણા જે કોમર્શિયલ એરિયા છે ત્યાં રાત્રિમાં જ્યારે દુકાનો બંધ થાય, લોકો પોતાનો કચરો બહાર નાખતા હોય તો રાત્રિ સફાઈનું મેં શરૂ કરાવ્યું મારા આવ્યા પછી, કે ભાઈ જે કોમર્શિયલ એરિયા તો રાત્રે 10 વાગે 11 વાગે કચરો બહાર આવે તો એ રાત્રે 10 થી 2 વાગ્યા વચ્ચે લઈ લેવામાં આવે. પણ સાથે સાથે એ કેવું છે કે બધા પબ્લિક ઇન્વોલ્વમેન્ટનો સબ્જેક્ટ છે. ગંદકી ક્યાંથી આવે પોતાની મેળ નથી આવતી, કોઈ માણસ ત્યાં ફેંકીને જાય તો ગંદકી આવતી હોય. હવે અમે કેવું કરીએ અમારા તરફથી એક તો કે જ્યાં પણ ગંદકી જે વિસ્તારમાં દેખાતી હોય તો અમે એનાલિસિસ કરીએ કે ભાઈ એટલીસ્ટ એ ક્યાંથી આવ્યા, કે તો ત્યાં ડોરથી ડોરમાં કોઈ જતું નથી અથવા ત્યાં ઇરેગ્યુલરિટી હોય તો અમે કેવું કરીએ કે જે વિસ્તારમાં એવા કોઈ સ્પોટમાં ક્યાં કચરો દેખાતો હોય તો એના લોકો પાસે જઈને આ વિસ્તારમાં જઈને એ ઘરોનો સર્વે કરીને અમારી જે ડોર કલેક્શનની વ્હીકલ્સ છે, લગભગ 200 આસપાસની ફ્લીટ છે, તો ત્યાં ડેલી કચરાનું કલેક્શન થાય એવી વ્યવસ્થા અમે કરીએ છીએ. પણ આપણા થકી પણ હું પણ પબ્લિકને કે ભાઈ જે રીતે આપણું ઘર હોય, આપણું પોતાના ઘરના આસપાસની જગ્યા આપણે સાફ રાખતા હોઈએ છીએ, તો શહેરમાં કોઈ પણ જગ્યાએ આપણને લાગતું હોય કે ભાઈ માની લો કચરાના વ્હીકલમાં કોઈ રેગ્યુલેરિટી હોય, સમયસર નહીં આવતું હોય, તો આપ જે પણ ફરિયાદ કરશો તો અમે એનો 24/7માં અર્જન્ટલી ડેલી દરેક કમ્પ્લેન્ટ અમે જાતે જોઈએ છીએ કે ભાઈ અબાઉટ ટાઈમ લિમિટ તો નથી, ખરેખર શું કમ્પ્લેન્ટ છે, એમાં તરત જ એક્શન લઈને
તો અમારું એ જ છે કે કોઈ પણ જગ્યાએ માની લો કે કચરાની ગાડી કલેક્શન માટે નહીં જતી હોય તો ત્યાં મોકલીએ એની વ્યવસ્થા કરીએ. હમ, અમુક કોમર્શિયલ એરિયામાં એકવાર નહીં તો 2 વાર પણ અમે મોકલીએ કે જી. એટલીસ્ટ જ્યાં વધારે કચરો ઊભો હમ, થતું હોય. હમ. પછી નાઇટ ક્લિનિંગ માટે કે ભાઈ રોડ ઉપર વધારે કચરો નહીં દેખાય, એટલીસ્ટ રાત્રે 10 વાગે નીકળે તો સવાર સુધી નહીં પડેલું રહે, હમ. એ પણ ઉપાડવાની અમે વ્યવસ્થા કરીએ છીએ. તો આપણા થકી કે કોઈને પણ કોઈ જગ્યાએ એવામાં હોય તો અમે એ પોઈન્ટ સુધી પણ બીજા કોઈ નવી માની લો સોસાયટી એડ થયેલી છે, યસ. કોઈ નવા ટીપી સ્કીમના એરિયામાં નવું કંઈ એડ થયેલું હમ. હોય તો એ બધા સુધી પણ અમારું નેટવર્ક અમે પહોંચાડીશું. હમ. સો પણ એ સબ્જેક્ટ એવું છે કે આપણા બધાના ઇન્વોલ્વમેન્ટનો છે. અમે અમારા સ્વચ્છતાના એમ્બેસેડર છે એમના થકી, અમે વિવિધ સ્કૂલોમાં બાળકો થકી અમારા પણ જે સ્વચ્છતાના કાર્યક્રમો અમે રાખતા હોઈએ છીએ, સ્ટ્રીટ નાટક, દરેક પ્રોગ્રામમાં પણ અમે પ્રચાર પ્રસાર કરતા હા. હોઈએ. પણ એ કાંઈ બહુ મોટો એમાં રોકેટ સાયન્સ વાળો સબ્જેક્ટ નથી, હા. આપણા હ્યુમન બિહેવિયરનો સબ્જેક્ટ યસ, છે. ઓફકોર્સ. આપણે જેમ જ્યાં સુધી માણસ પોતે નહીં સમજે ત્યાં સુધી એ વસ્તુ બહુ ઓલી રહેવાની જ છે. આપણે જેમ એરપોર્ટ ઉપર આપણે જઈએ તો આપણે ક્યાંય નથી થૂકતા, ક્યાંય ખાવાનું Yes, plastic નથી yes. નાખતા. યસ. અથવા નાખીએ તો જોઈએ કે ભાઈ ક્યાં કચરાનો ડબ્બો હા, ક્યાં પડેલો હા, છે. હા. સો એ બધું પણ પબ્લિક પ્લેસમાં, આપણે કોઈ પણ મૂવી હોલમાં મોલમાં જઈએ તો આપણને કચરાનો ડબ્બો મળી જ જશે. યસ. પણ આપણે જ્યારે રોડ પર જતા હોઈએ તો ક્યાં પણ થૂકીને પ્લાસ્ટિક એ મૂકી દેતા હોય. હમ. તો ખરેખર આપણે એમાંથી બહાર આવવું પડે કે ભાઈ ભલે કચરો જનરેટ કર્યો પણ એ સાથે રાખી ઘરે જઈને ડસ્ટબિનમાં નાખીશું. યસ. તો પબ્લિક પ્લેસ સાફ રાખવાની આપણે બધાની જવાબદારી છે. અમે બધા લોકોને સાથે લઈને કામ કરીએ છીએ હમ. અને કોર્પોરેશને ખૂબ સુંદર કામ કર્યું છે. તો આપણને લાસ્ટ યર સ્વચ્છતા રેન્કમાં પણ આપણી કેટેગરીમાં દેશભરમાં 14મું સ્થાન લાસ્ટ ટાઈમ મળ્યું હતું. યસ. અને ભાવનગરના તમામ નગરીજનો આપણને સાથ આપશે. આપણે સાથે એ કચરો ફેલાવવામાં સાથ નહીં આપે, સફાઈ કરવામાં સાથ આપશે તો મારે માનવું છે કે આપણે ટોપ 10 સિટીઝમાં હોઈશું આવતા ટાઈમમાં. યસ. આપ તમામનો ખૂબ સહકાર મળશે એવી મારી અપેક્ષા છે. જી સર, હવે જ્યારે આપણે ધીમે ધીમે ભાવનગર તરફ આગળ વધીએ છીએ, ભાવનગર શહેરમાં થોડા સમય પહેલા જ લગભગ 14 દિવસ પહેલા 14 ફેબ્રુઆરીના રોજ ઈ બસ સેવા શરૂ થઈ. ઈ બસ સેવાથી જે ટ્રાફિક નિયંત્રણ, ભાવનગરમાં વધતા એક્સિડન્ટના કિસ્સાઓ જે છે એની ઉપર કઈ રીતે અંકુશ આવશે અને કઈ રીતે આ પીએમઈ બસ સેવા લોકો માટે બહુ સારી એવી સુવિધાઓ ઊભી કરી રહી છે. જો એ આપણો શહેર ભાવનગરના જે પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસ સર્વિસ એક ભારત સરકારની સ્કીમ છે, જેમાં દેશભરના 100થી 100થી પણ વધારે શહેરોમાં એ સગવડ આપવાની પ્લાનિંગ સરકારનું છે. સો આપણને પણ આ મહિનામાં ભારત સરકારમાં 100માંથી 50 બસ આપણને મળી અને આપણે એ બસો લગભગ 14 ફેબ્રુઆરીથી શરૂ કરી. એ ખૂબ સુંદર એર કન્ડિશન બસ છે, ઓટોમેટેડ છે અને ઇલેક્ટ્રિક છે, એટલે કોઈ રીતનું પોલ્યુશન નથી થતું શહેરમાં. જી. અને એસી હોવાથી અને ખાસ કરીને જે ફેર છે એ ભાવનગર મહાનગરપાલિકાના જે શાસનાધિકારીઓ છે બધા તરફથી ભાઈ આપણે પબ્લિકને પોષાય એવું રાખવું જોઈએ. જી. તો એ મિનિમમ ₹5 અને ભલે 25 કિલોમીટરનો રૂટ હતો પણ મેક્સિમમ ₹20 રાખવામાં આવે. યસ, યસ, યસ. સો કોઈ પણ જે સ્કૂલ જતો બાળક હોય, નોર્મલ પોતાનું કામ કરવા માટે કે જે ₹500-700 ડેલીના કમાવતા હોય એ પણ માણસ બસમાં જઈ શકે. અથવા એ સફર બહુ આનંદદાયક છે એટલા માટે જે પોતાના ફોર વ્હીલર ટુ વ્હીલર જતો હોય એ પણ એમાં જઈ શકે. ઇટ્સ અ વેરી કમ્ફર્ટેબલ રાઈડ. યસ. જેમ આપણે એરપોર્ટ ઉપર જોતા હોઈએ તો એ રીતે ખૂબ સુંદર બસો છે. જી. હવે એનાથી એક તો કે જે સાઉન્ડ પોલ્યુશન છે અથવા જે ધૂળ ધુઆ થતું હતું એ પણ ઓછું થશે સિટીમાંથી. પછી આપણી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટ નહોતો એટલે આપણી પાસે ખૂબ સારી સગવડ ઊભી થઈ છે. પણ અમુક જગ્યા રસ્તાઓ થોડાક, જેમ માની લો જૂનો શહેર છે ત્યાંથી પણ અમુક રૂટ છે કે જ્યાં રસ્તા પહોળા નથી અથવા પહોળા કરવાના ચાન્સીસ પણ નથી અત્યારે. એવા રૂટમાં ક્યારેક કોઈ ટ્રાફિક કન્જેક્શન થતું હોય એ બાબતમાં અમે ડેલી એનો જે મોનિટરિંગ છે કે ભાઈ આનો ટાઈમિંગ કયા રૂટથી ત્યાં સુધી કેટલા ટાઈમમાં પહોંચી, શું થયું, ડેલીનું મોનિટરિંગ થાય છે. અને બીજી પણ આપણને લગભગ 50 બસો બીજી છે જે લગભગ આઈ થિંક માર્ચ લાસ્ટમાં નહીં તો એપ્રિલમાં 100% મળી જવાની છે આપણને. એનાથી શહેરનો બધો એરિયા કવર થઈ જશે. એક રિલાયબલ સોર્સ મળશે. ખબર હોય કે આપણે 10 વાગે અહીંયાથી ઉપડશે ને 10-15 ત્યાં પહોંચશે બસ. તો સિટીના દરેક એરિયાને અને ખાસ કરીને આજુબાજુના જે 15 થી 20 કિલોમીટરના ગામો છે બધા સાથે એ લોકો ડેલી ભાવનગર ઉપર ડિપેન્ડન્ટ છે, ધંધા માટે, ખરીદી માટે, એજ્યુકેશન માટે, એ બધા લોકો ઇઝીલી ભાવનગર સાથે કનેક્ટ રહી શકે. તો મને વડાપ્રધાનશ્રીના ખૂબ દૂરંદેશી નેતૃત્વમાં ખૂબ સુંદર સોચ છે અને ભાવનગર એનો સૌથી પહેલા બેનિફિટ લીધું છે કે આપણે સ્કીમમાં ભાવનગર ઇઝ ધ ફર્સ્ટ સિટી જેને ઇલેક્ટ્રિક ડેપો લગભગ 18 કરોડના ખર્ચે તૈયાર કર્યું અને ખૂબ સુંદર આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટની ફેસિલિટી મળી છે. હું આપણા થકી બધા સિટીઝનને અપીલ કરું છું કે એનો લાભ લે, પણ સાથે સાથે કે આપણી જ પ્રોપર્ટી છે, આપણા ટિકિટના પૈસાથી ચાલવાની છે અને આપણા માટે છે તો ખૂબ લોંગ લાસ્ટિંગ રહે, ખૂબ સફાઈ મેન્ટેન રહે, ખૂબ સુંદર એમાં ફેસિલિટીઝ છે, તો એ આપણો જ વ્હીકલ છે માનીને આપણે યુઝ કરીએ અને મેન્ટેન રાખીએ.
સર ઘણી વખત જ્યારે 2019માં ફ્લાયઓવર ભાવનગરમાં બનશે એવી જાહેરાત થઈ, એ શરૂ થતાં થતાં 2025 થઈ ગયું. એમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. કોરોના કાળ જે છે એ આપણને થોડો નડ્યો. એ પછી થોડું વિવાદ, આ તે ઘણી બધી વસ્તુઓ ફેક્ટર્સ મેટર કરતા હોય છે. પણ જ્યારે આવી કોઈ પણ ઘટના થાય કે કામ થવામાં વિલંબ થાય, રસ્તાનું કામ હોય, ડ્રેનેજનું કામ હોય, કોઈ પણ કામ હોય જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય, તો ઘણી વખત એમાં વિલંબ થાય એટલે લોકો હો હલ્લા કરતા હોય કે એમાં લોકોમાં ઘણી વખત રોષ જોવા મળતો હોય છે. સો એ સમયે પડકાર કેવા હોય છે તમારી સામે? કેમ કે લોકોને કેટલું છે, સામે હોય ને એ દેખાય છે કે નથી થયું કામ, બટ એ પાછળ કેટલી મુશ્કેલીઓ, કેટલા પડકાર હોય છે એ વિશે થોડું જાણવું છે. એ આપણી વાત સાચી છે કે જેમ જે ફ્લાયઓવરનો પ્રોજેક્ટ છે એમાં થોડોક જી ટાઈમ ઓવરરન થયું છે. જી પણ આપણે એ વાત જાણવી જોઈએ, આપણે એ વાતને ધ્યાન રાખવી જોઈએ કે શહેરમાં કે જેને આપણે કહીએ બ્રાઉન ફિલ્ડ, એટલે કે ત્યાં પહેલાથી વસ્તી છે, પહેલાથી ટ્રાફિક ચાલુ છે, રોડ ચાલુ છે. જી એક તો આપણે એવી જગ્યામાં કામ કરીએ કે બધી ખાલી છે, હા બરોબર, તો એ કામ આપણે 8 કલાકનું કરવાનું થાય તો 8 કલાકમાં થઈ જાય, 7 કલાક આપણે કદાચ થઈ જાય. પણ ત્યાં બધું ટ્રાફિક ચાલુ હોય, સિટી ચાલુ હોય જી. બધું, તો એવા કામમાં નોર્મલ કિસ્સાઓ છે કે ટાઈમ ઓવરરન થતું હોય કે જી. કામ કરવામાં બહુ વસ્તુનું ધ્યાન રાખવું પડે, સિક્યોર કરવું પડે, કોઈ વસ્તુ પડી નહીં જાય, રસ્તો પણ ચાલુ રાખવું પડે અને કામ પણ ચાલુ રાખવું હા પડે. અમુક ટાઈમ પછી આપણે કીધું કોવિડનો, તો લગભગ વર્ષ 1.5 વર્ષ એમાં ખરાબ થયું. હા પછી ભાવનગર કોર્પોરેશન માટે પણ પહેલો અનુભવ હતો કે એટલો મોટો ફ્લાયઓવરનો, યસ પછી એમાં જેમ જમીન સંપાદનના ઇશ્યુઝ થયા કે લોકો કોર્ટમાં પણ ગયા, પછી બધાને બેસાડીને અત્યારે અમે આજની તારીખમાં લગભગ બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું અને આપણે છેલ્લા ઓક્ટોબર 2025 એનો ફૂલી ઓપરેટ પણ થઈ ઓપરેટ ગયું. કર્યું. યસ પણ એ વાત સાચી છે કે થોડો એમાં ડિલે થયું, પણ એમાં એ જ કે જસ્ટ જે ડેવલપ સિટીમાં કે જ્યાં પહેલાથી લોકો યુઝ કરતા હોય એ વિસ્તારમાં કામ કરવું થોડુંક મુશ્કેલ થાય. એની સામે આપણે નેશનલ હાઈવે ઉપર નવું બનાવતા હોય ત્યારે એ કામ જે સ્ટિપ્યુલેટેડ ટાઈમ છે એમાં થઈ જતું હોય યસ છે. યસ તો અમે અત્યારે જે પણ નવું આયોજન કરીએ છીએ એમાં પહેલાથી જ કે ભાઈ જમીન સંપાદનના છે, જેટલા પણ પ્રશ્નો આવશે તે પહેલાથી રાખીને જ એની ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવે યસ કે ભાઈ આપણે ખબર છે કે કામ 24 મહિનામાં થવાનું છે, તો એટલીસ્ટ એ આટલા ટાઈમમાં થઈ જાય. યસ પણ એ બધા મુદ્દાનું ધ્યાન રાખીને. પણ ભાવનગર સિટી માટે પહેલો ફ્લાયઓવર હતું. અત્યારે લગભગ 2-3 ફ્લાયઓવર્સનું કામ અત્યારે પ્લાનિંગમાં છે, તો હું માનું છું કે બધા વિધિન ટાઈમ લિમિટમાં પૂરું થશે એવું અમારું આયોજન રહેશે. જી. એટલે સર જ્યારે કોઈ પણ રોડ રસ્તાનું કામ હોય, ડ્રેનેજનું કામ હોય, ઘણી વખત લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ હજી હમણાં તો રોડ ખોદ્યો હતો, પાછો કેમ ખોદ્યો? એટલે લોકો ઘણી વખત સમજતા નથી કે કઈ રીતની કામગીરી થતી હોય છે. ઘણી વખત અપગ્રેશનનું કામ હોય, ઘણી વખત કોઈ પણ બીજી કોઈ મુશ્કેલીના કારણે આપણે એ કામ ફરીથી કરવું પડતું હોય. તો એવા કિસ્સા ભાવનગરને લગતા કંઈ હોય તો પ્લીઝ અમને જણાવો. એમાં એઝ અ મ્યુનિસિપલ કમિશનર યા મ્યુનિસિપલ ઓથોરિટી, હા એ સાચી વાત છે કે તમે રસ્તો અત્યારે બનાવ્યો તો એ આઈડિયલ કન્ડિશનમાં 5 કે 7 વર્ષ સુધી એ રસ્તો નહીં તૂટવો પણ નહીં જોઈએ અને ખોદાણ પણ નહીં કરવો જોઈએ. હવે આજની તારીખમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું વ્યવસ્થા છે કે અમે રોડ બનાવીએ તો એના પહેલા ડ્રેનેજ લાઈન વાળા ડિપાર્ટમેન્ટની અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની એની એનઓસી લઈએ પહેલા કે ભાઈ તમારું કોઈ પ્રોજેક્ટ આમાં કરવાનો નથી, તો રોડનું કામ અમે શરૂ કરીએ. પણ સાથે સાથે હવે એમાં જે બીજા ડિપાર્ટમેન્ટ છે, માની લો કે ગેસ લાઈન વાળા છે, આપણે કેબલ વાળા છે, સાથે સાથે તો જે બીજા ડિપાર્ટમેન્ટ જે પીજીવીસીએલ વાળા, ઇલેક્ટ્રિસિટી વાળા છે, એ પણ બધા એના લાઈન અંડરગ્રાઉન્ડ થતા જાય. સો એમાં ક્યારેક માની લો ઇમરજન્સી સર્વિસીસ છે, ક્યારેક કંઈ કોઈ જગ્યાએ ઇશ્યુ થાય તો એમને ઇમરજન્સીમાં પરમિશન આપવી પડે. પણ એ મુદ્દો અત્યારે અમુક ઇન્સિડેન્ટથી કે ભાઈ અમુક જગ્યાએ એવા કિસ્સા બન્યા કે ભાઈ પરમિશન આપ્યા પછી રોડ બન્યા પછી 6 મહિનામાં 1 મીટરનો એક નાનો સેક્શન એમાંથી કાપવું પડ્યું. તો પહેલી વાત તો કે આપણે જે પણ કાપવાની પરમિશન અથવા રોડને ડિસ્ટર્બ કરતા હોય સેક્શનને, તો એ પોતે એના ખર્ચે કરતા, માની લો પીજીવીસીએલ વાળાને અમે પરમિશન આપી તો એ રોડ રિસ્ટોરેશનનો બધો ખર્ચો પીજીવીસીએલ અમને જે રાઇટ એક્સપેન્ડિચર છે એ આપશે, એના ખર્ચે જ કરવામાં આવશે. પણ અમે આ વર્ષથી 2026-27થી એના જસ્ટ આવતા 3 મહિનામાં જ પોલિસી બનાવીને કે જે રીતે અમે કોર્પોરેશનનું પ્લાનિંગ કરીએ છીએ, આ લોકોને પણ એમાં જ આવરી લઈને કે ભાઈ તમારો પણ અમે રોડ બનાવીએ છીએ, તમારે જે હોય તમે અમને અત્યારે જ કહી દો, એટલે પછી પાછળથી કોઈ ક્વેરી ના ઊભી થાય કે પાછળથી ફરીથી કામ ના કરવું પડે. પાસ્ટના એક્સપિરિયન્સીસથી, કેમ કે બધા જૂના શહેરોમાં, જૂના એરિયામાં થોડી વધારે પ્રોબ્લેમ છે. માની લો આપણે નવો રોડ હોય, એટલે 36 મીટરનો રોડ હોય તો 4 લેન રોડ થયા પછી બાકી ખુલ્લી જગ્યા પૂરતી મળતી હોય, તો કોઈ પણ નવું નેટવર્ક નાખવાનું થાય તો ઇશ્યુ નહીં થાય. પણ કેમ કે જૂના સિટીઝમાં જ્યાં સુધી
ડામર અથવા પેવર રોડ હોય અને બાજુમાં પેવર બ્લોક હોય એટલે એના નીચે જ લાઈનો નખાતી હોય. હા હવે માની લો કે પાણી લાઈનમાં ભંગાણ થયું હોય, હા ડ્રેનેજમાં કોઈ લીક થયેલું હોય, પીજીવીસીએલના તાર વાયર કાપ થયેલું હોય તો એ એક્સકેવેશન કરવું પડે. પણ તેમ છતાં અમે અત્યારે જે મેં કીધું કે આ વર્ષથી કે બધા જેમ અત્યારે કોર્પોરેશનનું કરીએ છીએ, બીજા ડિપાર્ટમેન્ટનું પણ એક સાથે જ બેસાડીને ત્યારે જ રોડ બનશે કે ત્યારે બધા લોકોનું કામ કમ્પ્લીટ થયું હશે ત્યારે. જી સર, તમે ચા હા સર, હવે નેક્સ્ટ આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ કે ભાવનગર સિટીના લોકોની જે મુશ્કેલીઓ આવતી જતી હોય છે, તમને તમારી પાસે પણ ઘણી બધી ફરિયાદો આવી હશે. સો એવું કોઈ વ્યવસ્થા છે ભાવનગરમાં કે ઓનલાઈન ઘર બેઠા એ વ્યક્તિ અરજી કરી શકે અથવા તો એ સમગ્ર માહિતી તમારા સુધી પોતાના ઘર બેઠા પહોંચાડી શકે? અત્યારે ગવર્મેન્ટના જેમ મોટા ભાગે જે ફાઇલિંગ વર્ક છે બધું ઓનલાઈન અથવા ઈ સરકાર ઉપર યસ થાય. યસ તો સરકારે પણ બધી ફેસિલિટી જે મ્યુનિસિપલ સર્વિસીસ છે કે બધી તમારે ઓનલાઈન એપ્લિકેશનથી થઈ શકે. જી જેમાં આપણે કોઈ ટેક્સ ભરવાનું થાય, જન્મના દાખલા લેવાના થાય, તો એ જ રીતે અમે કોઈ પણ જાણકારી કોઈને મેળવવાની છે તો અમે વોટ્સએપ ચેટબોટ સર્વિસ પાછલા 4 મહિના પહેલા શરૂ કરી છે. જી એને ખૂબ સારો રેસ્પોન્સ છે કે તમે જે પણ વસ્તુ જાણવાની થાય તમારે તમામ મ્યુનિસિપલ સર્વિસીસ ઓકે તમે એના ઉપર વોટ્સએપ મેસેજ કરો, એના સ્ટેપ્સ છે તેમાં તમને બધી જાણકારી મળી જશે. ઓકે તો અમારી જે વેબસાઇટ છે એ પણ ખૂબ યુઝર ફ્રેન્ડલી છે, એના ઉપર બધી વિગત હોય. સાથે સાથે જે ચેટબોટ સર્વિસ છે એના તમને બધી વસ્તુઓની સગવડ મળી જશે. અને વેબસાઇટથી તમને જે જન્મ મરણનો જે મેં કીધું બીજી સર્વિસીસ છે એ બધાની જાણકારી અથવા ત્યાં આપ એપ્લાય કરી શકો છો બધાને. અને એ વોટ્સઅપનો ચેટબોટનો જે નંબર છે એ પણ હમણાં સ્ક્રીન પર બ્લિંક થતો જ રહેશે, એટલે તમારી પણ જો કોઈ પણ મુશ્કેલીઓ હોય તો એ પણ તમે જે છે એ વોટ્સઅપ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેટબોટ પર આપી શકો છો, જે ડાયરેક્ટ જે છે ઓથોરિટી સુધી પહોંચી શકે છે. થેન્ક યુ સર આ માહિતી માટે. હવે જ્યારે પણ કોઈ વ્યક્તિની ફરિયાદ આવે એટલે રોજિંદી જે ફરિયાદ હોય, બહુ નાની નાની ફરિયાદ જેમ કે ગટરની, રોડ રસ્તાની ફરિયાદો હોય, ઘણી વખત સ્ટ્રીટ લાઇટની ફરિયાદો હોય, તો એ સૌથી વધારે તમે જેમ હમણાં કીધું 24/7 એ એનું કામ પતી જતું હોય, તો કઈ રીતની સિસ્ટમ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ક કરી રહી છે અત્યારે? જે મેં કીધું કે બધા ઓનલાઈન મેથડથી મોટા ભાગે કમ્પ્લેન્ટ આવતી હોય છે અત્યારે. અમારું CRMS પોર્ટલ છે, એપ્લિકેશન છે, સાથે જેમ ચેટબોટ સર્વિસ છે. સો અમુક જેમ માની લો કે કોઈ જગ્યા પાણીમાં કોઈ મિક્સિંગ થયેલું હોય, અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે કે અમુક વસ્તુ કે જેમાં તમારે તરત જ એક્શન લેવું છે, એ બધામાં સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે કે એ બધું અમારું વસ્તુ અમારા લોકો સુધી આવે. તમામ HOD જેનું મોનિટરિંગ કરતા હોય છે, સ્પેશિયલી વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ અથવા કોઈ રખડતા ઢોરના પ્રશ્નો હોય તો એમાં સેમ ડે આપણે વિસ્તારમાં જઈને લોકોને પૂછીને એક્સકેવેશન કરવાનું થાય, બધું કરવાનું થાય તો એ તરત 24/7 એનો રેસ્પોન્સ અમે આપીએ છીએ કે જે લોકોની લાઈફ સાથે જોડાયેલી છે. અમારે લોકો કોઈ જગ્યાએ કોઈ નવા રોડની કમ્પ્લેન્ટ છે અથવા કોઈ માંગણી છે કે અમારે ત્યાં સ્પીડ બ્રેકર મૂકો, એ પછી એનો માની લો કે 1 વીક સુધીનો ટાઈમ છે કે એમાં લેતા હોય આરામથી એનો પ્લાનિંગ કરીને કરવું પડશે. એક સર્વિસ છે, એક વસ્તુ છે કે આપણે તરત જ કામ કરવું, એક માટે કે હા ભાઈ એ કરવાની જરૂરિયાત છે કે મેં જોવું પડે પહેલા કોઈ વિસ્તાર માંગે છે અમારે ત્યાં કયો બ્લોક મૂકો માની લો નથી અત્યારે, એ કામ 24 કલાકમાં થાય એવું નથી, પણ અમારો માણસ જઈને સમજાવીને કે હા ભાઈ અમે આયોજનમાં લઈને એ કરીશું. સો અત્યારે જે તમામ પોર્ટલ છે અમારો ડેલીનો મોનિટરિંગ હોય છે, અમને ડેલી બધા કોર્પોરેશનના બધા અધિકારીના રિપોર્ટ જાય દરેક ડિપાર્ટમેન્ટના આટલા કમ્પ્લેન્ટ છે, એમાંથી સરકારે 15 દિવસનો ટાઈમ આપેલું છે મેક્સિમમ. તો પહેલી વાત તો એ છે કે કોઈ પણ આનાથી બહાર જવું નહીં જોઈએ. પછી દરેક માણસ કામ કરીને એકચ્યુઅલ ફોટો અપલોડ કરે, અને અત્યારે નિયમ બનાવેલું છે કે કમ્પ્લેન્ટને ફાઇલ કરવાની કે ક્લોઝ કરવાની સત્તા ફક્ત HOD ને છે કે ભાઈ એ બરોબર ખરેખર કામ થયું છે, એનો ફોટો અપલોડ થયું છે તો જ એ કામ ક્લોઝ કરીશું. સો અત્યારે એનો ખૂબ સારો મોનિટરિંગ છે ડેલી અમારા લેવલે, અમારી જે કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં ટીમ છે એના મારફતે. તો અમે પણ એનો ખૂબ સારો ધ્યાન રાખીએ છીએ કે ભાઈ લોકોનો જે પણ ગ્રીવન્સ હોય ઝડપથી અને પોઝિટિવલી એનો સોલ્યુશન થાય. જી સર, જ્યારે પણ એક સવાલ મારો એ છે કે તમને ઘણી વખત લોકો ફરિયાદ લઈને આવતા હોય, એટલે ક્યારે એવું બન્યું છે કે બહુ ફની કોઈ ફરિયાદ આવી કે કોઈ અનોખી ફરિયાદ આપી હોય કે જ્યારે તમને પણ એમ થઈ જાય કે ભાઈ આનું તો મારે શું નિકાલ આપવો એમ, એટલે ક્યારે એવી કોઈ ફની ઇન્સિડન્ટ્સ તમારી સાથે અત્યાર સુધીમાં તમારા લાઈફમાં ક્યારે થયો હોય તો એક શેર કરશો? હું ભાવનગરમાં જ, હું વિસ્તારનું નામ નહીં લઉં, પણ એક જ વિસ્તારમાંથી માંગણી આવી છે અમારે રોડ બનાવવો છે. જી. પછી બીજી બાજુ અડધા ગ્રુપની ડિમાન્ડ આવી સાહેબ રોડ નથી જોઈએ અમારે. જી. હા, પછી મેં ચલો ભાઈ પછી મારે સ્થળ ઉપર જવું પડશે ખરેખર એ જાણવા માટે શું છે પરિસ્થિતિ. યસ.
હવે એ વિસ્તારની સોશિયો ઇકોનોમિક કન્ડિશન એવી છે કે સાહેબ રોડ બનશે તો બહારના લોકો અહીંયાથી વધારે જશે અમારે ત્યાંથી, અરે એટલે અમારે એ નહીં જોઈએ એમ કે અમારું જે છે સારું છે. યસ. પછી મેં સોલ્યુશન કર્યું કે અમે રોડ બનાવીશું હા પણ એમાં વચ્ચે કેવા ડિવાઈડર કેવું રાખીશું એટલે કે ભાઈ એનાથી ફોર વ્હીલર કે તમારે એનાથી ક્રોસ નહીં થશે, હા પણ હા એટલીસ્ટ તમે લોકો જઈ શકો, ટુ વ્હીલર નકળી જશે, હા. નકળી શકે આરામથી, હા તો તમે લોકો યુઝ કરી શકો. હા પણ મને પણ ખરેખર કે ભાઈ નોર્મલ લોકો માંગણી કરતા હોય છે રોડ યસ બનાવો. ઓફકોર્સ કે રોડ બનાવો અને આ લોકો સામેથી ના પાડી રહ્યા છે કે સાહેબ અમારે રોડ નથી જોતો. પછી આપણે રસ્તો તો બનાવવું જ પડે, હા. મારા ઘર છે ત્યાં. ઓફકોર્સ. પછી અમને રસ્તો ના કાઢ્યો કે બહારના લોકો કઈ રીતે ત્યાં નહીં આવે, હા. એટલીસ્ટ સેફટી થાય. જી જી સર, ભાવનગર શહેરમાંથી જ્યારે પણ અમે ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ અમે ખૂબ એક્ટિવ છીએ એટલે અમે જોતા હોઈએ કે તમે ખુદ પોતે સાઇટ વિઝિટ કરવા નીકળતા હો છો, ત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે કોઈ સમસ્યા મૂકે છે અથવા તો જે લેવલ પર કામ થઈ રહ્યું છે તેની ઉપર તમે પર્સનલી નજર રાખો છો, શું એવું છે કે જે તમને એ વધારે ફિલ્ડ વર્ક તમને વધારે પસંદ છે? તો એમાં જે અમારું મ્યુનિસિપલ કમિશનર તરીકેનો જે જોબ પ્રોફાઇલ છે, જી. અમને ખરેખર સાચી હકીકત ક્યારે ખબર પડે? એક તો આપણે કોઈ બીજાને મોઢે સાંભળીએ, જી બીજો બ્રીફ કરે, જી એક આપણે આંખો દેખીએ ને ખરેખર આપણે અનુભવ કરીએ. હમ. તો એ અમારો રેગ્યુલર શેડ્યુલ છે કે અમારો લગભગ જે ફર્સ્ટ સ્ટાફ છે સવારે 8 થી 12 વાગ્યાનો, કે અમારા ફિલ્ડમાં કોઈ પણ ઇન્ફ્રાનું કામ જોવા માટે જોવું જ પડે. તો ખરેખર કે ભાઈ એને જે કોન્ટ્રાક્ટર કામ કરે છે અથવા રસ્તામાં રોડનું કામ ચાલતું હોય તો ખરેખર કેટલી તકલીફ પડે, કેમ કે એક બાજુ રસ્તો ચાલુ પણ રાખવું પડે. તો એ અમારી ફરજનો જ પાર્ટ છે કે અમે જઈએ, પછી ત્યાં માન લો જે અમુક કોર્પોરેટરની કે પબ્લિકની કમ્પ્લેન્ટ છે અમે એને પણ સાથે રાખીએ. માન લો અમુક જગ્યાએ કે સાહેબ એ ઝાડ મારે માન લો કે સૌરાષ્ટ્રમાં એક સારું છે કે ટ્રીઝની વેલ્યુ ખૂબ સારી છે. યસ યસ ઓફકોર્સ. એટલે મને પણ નવાઈ લાગી જ્યારે હું ભાવનગરમાં આવ્યો કે ભાઈ ટ્રીની કાપવાની પરમિશન કમિશનર આપતા હોય છે. એક ઝાડ કાપવાનું થાય, ટ્રીમ કરવાનું થાય, તેની ફાઇલ કમિશનર સુધી આવતી હોય. હા. પછી ટ્રીની એટલી જ ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ મોટો કરવામાં એટલો ટાઈમ લાગતું હોય, હા, ખરેખર હા. ખૂબ જ જરૂરિયાત હોય તો જ કરવાનું. એટલે પછી ભાઈ આપણે વિઝિટ કરીએ તો ખબર પડે કે હા ભાઈ ખરેખર એને બચાવી શકાય છે. જી જી. માન લો અત્યારે હું જ એક જગ્યાએ ગયો તો ત્યાં માંગણી હતી, અમારા ડિપાર્ટમેન્ટની હિસાબે ટ્રી રસ્તાના વચ્ચે આવે છે, ઠીક છે, પણ ટ્રીની સંખ્યા વધારે હતી. તો મેં ચલો અમે પર્સનલી જોઈશું એકવાર, ત્યારે આપણે ઓપિનિયન આપી શકીએ. તો ગયા પછી ભાઈ સોસાયટીનો ઇન્ટરનલ રસ્તો છે, એમાં પણ આપણને 10-15 મીટર તો 10-12 ફીટ ખુલ્લું મળે છે. તો સાઈડના ટ્રી કાપવાની કોઈ જરૂરિયાત નથી. જી. કેમ કે ત્યાંથી કોઈ બહુ હાઈ સ્પીડમાં વ્હીકલ પસાર નથી થતા, સોસાયટીનો ઇન્ટરનલ રસ્તો છે. નોર્મલી સ્પીડમાં આવતા હોય ને સોસાયટીના 15 ઘરોના કામ માટેનો રસ્તો છે. તો એટલે ફિલ્ડ વિઝિટથી અમને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળે ખરેખર સાચી હકીકત શું છે. પછી જે ફરિયાદીઓ એને પણ અમે ત્યાં જ બોલાવીએ ને અમારા અધિકારીને પણ ત્યાં જ બોલાવીએ. તો હવે જે બેસ્ટ સોલ્યુશન છે ત્યાં જ અમને ખબર પડે કે ઓન ધ સ્પોટ એ સોલ્યુશન નીકળી જાય. પછી એટલે એ અમારું કામગીરી પણ આ રીતની છે કે સરકારે અથવા જે પીએમસી એક્ટે, હું એમ કહું કે જે એક્ઝિક્યુટિવ પાવર જેટલીમાં અત્યારે પહેલા મારા બીજા જે 8-10 પોસ્ટિંગમાં નથી જોઈએ એવી મ્યુનિસિપલ કમિશનરમાં છે કે તમને સોલ્યુશન સ્થળ ઉપર કોઈ પ્રોબ્લેમ લાગે તો યુ કેન ઇમિડિયેટલી સોલ્વ ઇટ. ભાઈ રસ્તો તૂટેલું છે તો તમે ભાઈ મારે કાલ સુધી રસ્તો જોઈએ તો અમારે એના ભાવ મંજૂર થયેલા હોય, પહેલાથી કંપની કામ કરતા હોય તો અમે 24 કલાકમાં કામ કરી શકીએ. પછી નવી વસ્તુ પણ કઈ લેવાની થાય તો કમિશનર યોગ્ય લાગે તો સ્ટેન્ડિંગ કમિટીને પુટઅપ કરે અને બંનેના અપ્રુવલથી અમે વિધિન 10-15 ડેઝમાં બધું કામ અપ્રૂવ કરી શકીએ છીએ. એટલી ફાસ્ટ સ્પીડથી કામ કરવા માટે સત્તાઓ સરકારે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં નથી આપેલી મારી નોલેજમાં. તો ખરેખર એટલા માટે પબ્લિકને ખૂબ સારી સગવડ મળે અને કોઈ પ્રોબ્લેમ છે તેનું તરત સોલ્યુશન થાય. એટલે અમારી જે નોકરીનો મ્યુનિસિપલ કમિશનરનો સ્પેશિયલી છે તો ફિલ્ડ વિઝિટ મસ્ટ. તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કમ્પ્લેન્ટ છે સ્થળ ઉપર જાઓ, પ્રોબ્લેમ ખરેખર છે તેનો સોલ્યુશન કરવાની તમામ સત્તા અહીંયા આપેલી છે. સર, એઝ અ મ્યુનિસિપલ કમિશનર જ્યારે કોઈ પણ બજેટનું કે કાંઈ પણ વાત ચાલતી હોય એટલે કઈ રીતે એ વસ્તુને યુટિલાઇઝ કરવામાં આવતી હોય છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય કે એમાં પણ આપ શ્રી ઉપસ્થિત હો છો, સો એ સમયે મતલબ કઈ રીતે કામગીરી હોય કે કઈ રીતે, જેમ કે કોઈ પણ એક પ્રોજેક્ટ પાસ આઉટ થયો છે, સો હવે એમાં પરમિશન્સ આપવાની છે સ્ટેન્ડિંગ કમિટીની, આ તે કઈ કઈ મહત્વની બાબતો છે જે એક પ્રોજેક્ટ બનાવવા પાછળ, એક કામ પાછળ રહેલી હોય? જેમ આપણે કન્ટ્રી જે છે ભારત એક ડેમોક્રેટિક સિસ્ટમ છે. જી. તો જે રીતે કેન્દ્ર સરકાર કામ કરે, ભારત સરકાર કામ કરે, રીતે લોકલ બોડી પણ એક લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે. હવે એના 3 મહત્વપૂર્ણ સંસ્થા છે, એક કમિશનર, એક સ્ટેન્ડિંગ કમિટી અને એક સામાન્ય સભા, જેના સામાન્ય સભાના હેડ મેયર સાહેબ હોતા હોય છે. તો
કોઈ પણ જે સિટીમાં કામ કરવાની જરૂરિયાત છે, હમ. પબ્લિકથી સૂચન આવેલા હોય, કોર્પોરેટરશ્રીથી આવેલા હોય, વિદ્યાર્થીઓ તરફથી આવેલા હોય, અધિકારીઓ તરફથી આવેલા હોય, જી એ બધાને સંકલિત કરીને અમે સ્ટેન્ડિંગ કમિટી સાથે ચર્ચા કરીએ કે ભાઈ એ બધા કામો કરવા જેવા છે. એમાંથી જે સૌથી પ્રિયોરિટીના પહેલાં લઈએ હમ. તો ખરેખર જે કામોનું જે પ્લાનિંગ છે એ કયા કામ અમે બધું સંકલિત કરીને મૂકીએ, પછી એમાંથી કયા કામ કરવા, હમ. એમાં સૌથી પ્રાઇમરી રોલ સ્ટેન્ડિંગ કમિટીનો હોય છે. હમ. હવે કમિશનરને પોઝિટિવલી લઈને કે ભાઈ કમિટીને સાથે રાખીને એમને સમજાવીને બી ખરેખર આ કામને કરવાની જરૂરિયાત છે. જી પણ એમાં સારું શું છે કે આપણા બધા કોર્પોરેટર સિટીના જ લોકો હોય છે, જી ડેલી પબ્લિકના વચ્ચે હોય, એ જ ફિલ્ડમાંથી આવતા હોય હમ. ત્યાં, તો ખરેખર બધા જરૂરિયાતવાળા કામો જ લઈને આવતા હોય. જી તો કમિટી પછી અમને એની મંજૂરી આપી ભાઈ આપણા એ 50 કામ કરવાના છે. પછી એના જે R&Bના જે સ્ટેન્ડિંગ ઓપરેટિંગ રેટ્સ છે વર્ષના, કે ભાઈ એ કામનો એટલો ખર્ચો થાય છે, એના પ્રમાણે એના ખર્ચના અંદાજો તૈયાર થાય, હમ. આપણો બજેટમાં કામોને મંજૂરી મળી એના પ્રમાણે પછી એનો SR પ્રમાણેનો DPR તૈયાર થાય, હમ. પછી એ ફાઇનલ ખર્ચને મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપતી હોય છે. હમ. ભાઈ એક લિમિટના કામો છે, આપણો ફિનાન્શિયલ હેલ્થ પણ જળવાયેલું રહે, હા પછી એ મંજૂરી પ્રમાણે કામ કરાવવાની જવાબદારી કમિશનર. જી માની લો કે એક રોડ બનાવવાનો છે, કે ભાઈ હમ. રોડનો 4 કિલોમીટરનો રોડ છે ને લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચો છે. જી હવે કામની મંજૂરી મળી ગઈ, ખર્ચ કરવાની મંજૂરી મળી ગઈ. હમ. હવે કામ સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય, જેમાં જેમ ડામરનો રોડ છે, હમ. સો એમાં નીચે જે પણ પથ્થરના 4-5 લેયર્સ હોય છે, હમ. ઉપર આપણે ડામરના જોઈએ તો DBM હોય, DC હોય, ડામરના પણ લેયર હોય. હમ. હવે ડામર નાખતા હોય તો એનો ટેમ્પરેચર જ્યાં ફિલ્ડ પ્લાન્ટથી ડામર આવતું હોય, હમ. અહીંયા લે કરતી ટાઈમ પણ એક સુટેબલ ટેમ્પરેચર હોવું જોઈએ. હમ. તો એ ક્વોલિટી પ્રમાણે કામ થાય એ બધું જવાબદારી કમિશનરની. જી હવે એના માટે અમે અમારા એન્જિનિયર્સ રસ્તા ઉપર હોય, જ્યાં કામ ચાલતું હોય ત્યાં, સાથે સાથે અમે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ પણ રાખેલા હોય કે જે મોનિટરિંગ રાખતા હોય, હમ. એના મારફતે પણ ઇવેલ્યુએટ કરાવતા હોઈએ છીએ. હમ. તો એક એ સિસ્ટમ છે ગુજરાતમાં વેલ એસ્ટેબ્લિશ્ડ કે કમિશનર બધાના સંકલનથી કામોનો લિસ્ટ બનાવે, હમ. બજેટમાં અપ્રૂવ કરાવે, અમુક હમ. નવી બાબત પણ એડ થાય, પછી એ બધાના જે એસ્ટિમેટ છે એ તૈયાર થાય, પછી એ ખર્ચની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપે, અને એના પછી એ બધા કામો વર્ષ દરમિયાન સમયસર અને ક્વોલિટીથી થાય જી એના માટે કમિશનર જો તમામ જે પોતાના તાબા હેઠળ તંત્ર છે એના થકી કામ કરતો હોય છે. હવે સર સૌથી મોટો એક પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી, હું પોતે એક યુવા છું ભાવનગર શહેરના. ભાવનગર શહેરના યુવાનો સારી તકો માટે, સારા ફ્યુચર માટે અમદાવાદ, સુરત, બેંગ્લોર, મોટી મોટી સિટીઝમાં જતા રહે છે, માઇગ્રેટ કરી લે છે. સો ભાવનગર શહેરમાં શું કોઈ એવી વ્યવસ્થા યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે કરવામાં આવી છે, અથવા તો ભવિષ્યમાં કઈ એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે જેનાથી ભાવનગરનો યુવાન કે ભાવનગરનો જે યુવાધન છે એ ભાવનગરમાં રહે અને એના કારણે ભાવનગર વધુ આગળ આવી શકે? આપણે જેમ જોવા જઈએ તો જેમ જ્યાં રોજગાર મળતું હોય તો માની લો કે 3-4 રીતના ટાઈપ છે, કે એક જેમ પ્રાઇમરી સેક્ટર હોય કે જ્યાં એગ્રીકલ્ચર રિલેટેડ ટોપિક્સ હોય, પછી સેકન્ડરી જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય કે અમુક ફેક્ટરીઝ લાગતી હોય એમાં મેન્યુફેક્ચરિંગમાં કામ કરતા હોય, અને થર્ડ છે સર્વિસ સેક્ટર કે જેમાં IT એ બધા સાથે જોબ સંકલિત થતા હોય. હવે માની લો હું ભાવનગરમાં જોઉં તો અત્યારે IT પાર્કનો પ્લાનિંગ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટના સહકારથી કદાચ IT પાર્કની પણ અત્યારે એના ઉપર કામ ચાલુ છે. પછી અમે જેમ વેસ્ટર્ન હિસ્સામાં કે જે આપણે મહાત્મા મંદિર છે એવું કન્વેન્શન સેન્ટર ઊભું કરવાનું પ્લાનિંગ અત્યારે કોર્પોરેશન તરફથી છે. જી પછી એક બેસિક માની લો કે અમારી જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે ફિમેલના, એમના માટે એક મોટી સ્કીમ હોય છે કે બધા એ લોકો લોન લઈને બીજા બધા ધંધાઓ કરી શકતા હોય છે. પછી કોર્પોરેશન પણ માની લો કે જેની પાસે ઓફિસ નહીં હોય એ લોકો માટે અત્યારે અમે બજેટમાં એક નવો આઇટમ લીધો કે કોવર્કિંગ સ્પેસ અમે ડેવલપ કરીશું. ઇટ્સ અ વેરી મતલબ કહેવાય ને કે આપણે એ બહુ ઓછી વાત થાય છે ભાવનગરમાં કે લોકોને કામ કરવું છે પણ જગ્યા નથી લોકો પાસે. યસ સો એ કેમ કે મેં જોયું ગાંધીનગરમાં પણ જે આઈ હબ છે એ Yes, 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 પછી yes, મેં yes. વિશાખાપટ્ટનમ બીજી જગ્યાએ પણ જોયા, તો અમે Yes, કઈ yes. કામ આપણે કરવું જોઈએ. યસ પછી જે માની લો કે ફિમેલ્સ માટે સ્પેશિયલી વુમન માર્કેટનો મેં આ વખતે મૂક્યો છે. પછી તો કોર્પોરેશન એમ તો પ્રાઇમરી જવાબદારી અમારી સર્વિસ પ્રોવાઇડિંગની છે કે શહેરની સગવડો સારી થાય, પણ સાથે સાથે કે એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થાય જી અને લોકો અહીંયા રોકાઈને અથવા બહારથી પણ લોકો આવીને સેટલ થાય. જી તો ભાવનગરના જે ચારે બાજુનું જે એન્વાયરમેન્ટ છે, માની લો આપણે કન્ટેનરનો સિસ્ટમ અહીંયા છે, કન્ટેનર ડેપોનું, પછી જે માની લો અલંગનું ખૂબ મોટું છે. યસ અત્યારે પણ ફરીથી જેમ PM સાહેબના ખૂબ પ્રયાસોથી કે આપણે જે US સાથે ફરીથી ટ્રેડ ડીલ થઈ,
ફરી એનાથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને ફરીથી સપોર્ટ મળશે. હમ તો બેસિકલી જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે અથવા એ બધા રાજ્ય સરકાર ભારત સરકાર બધાનું મળીને પ્રયાસોથી થતું હોય બધું. હમ અમારો જે રોલ છે કે એ બધા લોકો શહેરમાં રહેવા માટે આવે તો શહેર એમને ખૂબ સુંદર લાગે. યસ ઓફકોર્સ. એ બધા પ્રયત્નો કોર્પોરેશનના છે, પણ એના સાથે સાથે કે એ લોકો રહી શકે એના માટે એન્ટરટેનમેન્ટની પેલી બધી જે માન લો કે અમે એક અત્યારે પાર્કનું પ્લાનિંગ છે. વિક્ટોરિયા પાર્ક ઓલરેડી આપણા પાસે છે. જી તો શહેરના વેસ્ટ હિસ્સામાં કદાચ એક અર્બન ફોરેસ્ટનું એક સારું પ્લાનિંગ થશે. જી પછી આપણા પાસે જેમ ક્રિકેટ સ્ટેડિયમ અત્યારે નથી, પણ જી. અમે અત્યારે એક ડેવલપમેન્ટલ પ્લાનનું કામ ચાલે છે ભાવનગર માટે. તેમાં જી. અમે લગભગ 100 એકડ લગભગ 10 હેક્ટરના આસપાસનો એરિયા આઈડેન્ટિફાઈ કર્યું છે કે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ આવતા ટાઈમમાં બને. જી સો અમે દરેક મોડર્ન એમિનિટી ભાવનગરમાં બને એના માટે અમારા પ્રયત્નો છે. જી તો એ અમે એના પાછળ છીએ. જે રીતે આવતા ટાઈમ આપ જોશો કે ખૂબ સારા ઇન્ફ્રાના જી, કામો ખૂબ જી. સરસ થશે. સર, ભાવનગર શહેર આવતા 5 વર્ષમાં તમે એઝ અ મ્યુનિસિપલ કમિશનર અત્યારે જે સ્પીડથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે કામ થઈ રહ્યું છે ભાવનગરમાં, આવતા 5 વર્ષમાં ભાવનગરને કેવું તમે ઇમેજિન કરી રહ્યા છો? આપણે જે આજનો ભાવનગરને 5 વર્ષ પછી 8 વર્ષ પછીનો ભાવનગર જે હું જોઉં તો કે જેમ કોર્પોરેશનના અથવા સિટીઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી યસ. કે ખૂબ એક મોડર્ન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અમારી પાસે હશે, જેનાથી અમે શહેરના દરેક હિસ્સા ઉપર વોચ રાખી શકીએ કે ભાઈ કઈ જગ્યા રોડમાં ખાડા છે, કે ગાય બેસેલી હોય, કે કોઈ ગંદકી પડેલી હોય, અથવા કોઈ વ્હીકલ એક્સિડન્ટ થાય તો અમે જોઈ શકીએ. સાથે સાથે કે ખૂબ બીજા પણ 4-5 ફ્લાયઓવર સિટીમાં હશે કે જેનાથી ટ્રાફિક કન્જેશનમાં આપણને ઇઝ મળશે. આપણે જે અત્યારે કંસારા ગઢેચી જેનું કામ ચાલે છે, બધા કામ પૂર્ણ થઈ ગયા છે, તે ખૂબ સારા સુંદર હરવા ફરવાના સ્થળો હશે. આપણો જે રિંગ રોડનું કામ અત્યારે ચાલે છે એ પૂરું થઈ ગયું હશે. એના સાથે સાથે એને પેરેલલ જે અત્યારે રિંગ રોડ છે 45 મીટરનું છે, એના પેરેલલ એક 75 મીટરનો રિંગ રોડ અત્યારે બાડા દ્વારા પ્લાનિંગમાં મૂકવામાં આવેલું છે. એના પર કામ ચાલતું હશે તો આપણને સેકન્ડ રિંગ રોડ ઉપર પણ કામ ચાલતું હશે જ્યારે આવતા 5 થી 8 વર્ષની વાતચીત છે. અને ખૂબ કે ભાવનગરમાં જે બહારથી પણ લોકો આવીને કે ભાઈ જે અત્યારે આપણો સિટીનો ગ્રોથ છે તો બહારથી પણ લોકો આવીને અહીંયા ઉદ્યોગ માટે, કામ ધંધા માટે અહીંયા રહેવાના લોકોની ખૂબ સંખ્યા હશે એવું મને લાગે છે આવતા ટાઈમે. જી સર, ભાવનગરમાં અત્યારે કયા એવા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, અથવા તો કયા એવા મેઇન પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે જે ટૂંક સમયમાં ભાવનગરની કાયાપલટ કરશે? એમ હાલ જે ચાલુ કામો છે એમાં સૌથી મેજર કામ આપણે લઈએ તો જે માન લો કે જે અમુક વિસ્તાર છે એમાં લો લાઈંગ એરિયા છે. માન લો કરચેલીપરા વિસ્તારમાં અમે જસ્ટ અત્યારે લગભગ 115 કરોડના ખર્ચે ડ્રેનેજ સ્ટોમ ડ્રેનના અપગ્રેડેશનનું કામ અત્યારે લીધું છે કે નવેસરથી નાખવામાં આવશે. જી. ભાવનગર શહેરમાં છેલ્લા 2 વર્ષમાં ખૂબ સુંદર રીતે કે જે ડ્રેનેજના નેટવર્કના કામો લીધા છે, Yes, જે yes. મહારાજા સાહેબના પછી ક્યારે લેવામાં આવેલા નથી. યસ. હા. હવે આવતા 30 વર્ષ સુધી સિસ્ટમ અપગ્રેડ કરવાની જરૂરિયાત નહીં રહે એ રીતનું કોર્પોરેશન અત્યારે આયોજન કરેલું છે. એના સાથે સાથે જે વોટર સપ્લાયના જે નેટવર્ક છે એ પણ મોડર્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે. જે મેં કરચેલીપરા કીધું, પછી બીજું એક લગભગ 50 કરોડના ખર્ચે ઓડિટોરિયમનું કામ છે એ પણ વિધિન વીકમાં અત્યારે શરૂ થઈ જશે કે જે બીજો ઓડિટોરિયમ આપણને નીલમબાગ વિસ્તારમાં જોવા મળશે. પછી કોર્પોરેશન તરફથી 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે બનાવવાનું આયોજન છે, એનું પણ કામ લગભગ શરૂ થવામાં છે અત્યારે. પછી આ વખતે બજેટમાં અમે દિવ્યાંગો માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લીધેલું છે. પછી જે મોટા પ્રોજેક્ટ્સ એના પછી જે અત્યારે અપ્રુવલમાં છે, જેમાં આપણે લગભગ 300 થી 400 કરોડના ખર્ચે જે આપણો સાયન્સ સિટી છે એના આસપાસ એક મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર જે રીતે ગાંધીનગરમાં છે સેન્ટર આપણે ત્યાં શરૂ થઈ જશે. એનું અત્યારે પ્લાનિંગ ચાલુ છે અને સરકાર તરફથી મંજૂરી પણ આપણને મળેલી છે. સાથે સાથે મેં જેમ કીધું કે એ જ વિસ્તારમાં જે ક્રિકેટ સ્ટેડિયમ અને સાથે સાથે એક મોટું અર્બન ફોરેસ્ટનો પણ બનશે. પછી અમે અત્યારે આઈડેન્ટિફાઈ કર્યું કે બોર તળાવ સાથે પણ એક લગભગ 40 એકડ આસપાસની જગ્યા છે, ત્યાં પણ એક સારું અર્બન પાર્ક જે નોર્થ સાઈડની જગ્યા છે એમાં પણ જગ્યા છે. અને ફરીથી હું કહું કે જે જશે રિંગ રોડ વાળું છે એ પણ એક મોટો ઇન્ફ્રાનો પ્રોજેક્ટ હશે. પછી અમુક ફ્લાયઓવર્સ છે જે લગભગ 3 થી 4 ફ્લાયઓવર્સ લગભગ દરેક 100 કરોડ રૂપિયાથી ઉપરના પ્રોજેક્ટ હશે. તો આવતા 5 થી 6 વર્ષમાં ખૂબ અહીંયા 100 કરોડથી ઉપરના લગભગ 10 થી 15 પ્રોજેક્ટ ચાલતા હશે એવું મારું આકલન છે. સર, પહેલા કેવું હતું કે અમદાવાદ ખાલી જે રિવરની ઓલી બાજુ જે હતું એ જૂનું અમદાવાદ ને આ બાજુનું નવું અમદાવાદ એવી રીતે ગણાય. હવે ભાવનગર શહેર ધીમે ધીમે
એ હદે ડેવલપ થતું જાય છે કે ફૂલસર ચિત્રાવાળો જે પટ્ટો જે પેલા કાંઈ હતું જ નહીં ત્યાં અત્યારે બહુ સારું એવું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. એમએમએ પટ્ટે આપણે આગળ વધતા જઈએ તો વર્તેજવાળું શિહોરવાળું જે છે એ હવે ધીમે ધીમે ભાવનગરમાં ઇન્ક્લુડ થતું જાય છે. આ બાજુ ભંડારીયા સુધી, જેમ કે પીએમઈ બસ સેવા શરૂ થઈ તો તેના કારણે સિહોરની જે કનેક્ટિવિટી છે, આ બાજુ ભંડારીયાની, આ બાજુ કોળિયાકની કનેક્ટિવિટી એ જે છે એ ધીમે ધીમે વધી રહી છે. અને ઇન ફ્યુચર શું એવું લાગી રહ્યું છે કે ભાવનગર પણ અમદાવાદ જેવું બની જશે કે આ બધી કનેક્ટિવિટી એક સાથે બહુ ઇઝીલી મળી જાય છે? જો આપણે શહેરની જો જ્યોગ્રાફિકલ લોકેશન છે જી. જોવા જઈએ તો આપણો ઈસ્ટમાં અને નોર્થમાં લો લાઇન એરિયા છે. એટલે નેચરલી સિટી સાઉથમાં સારો ગ્રોથ હશે અને વેસ્ટમાં સારો ગ્રોથ હશે. અને એને જ પ્રમાણે અત્યારે જેમ કોર્પોરેશન તરફથી અથવા ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી ટીપી સ્કીમ્સ મૂકવામાં આવેલી છે મોટાભાગે સાઉથમાં અને વેસ્ટ એરિયામાં. પછી અત્યારે જે મેં રિંગ રોડનું કામ ચાલુ છે તો ત્યાં પણ વધારે એરિયા ખુલ્લું થશે. પછી બીજી જે અર્બન બીજી મોડર્ન ફેસિલિટીઝ છે, માની લો કે ત્યાંથી રાજકોટ, પલતાણા, અલંગ અથવા જે પણ જવાનું થાય તો બાયપાસ બધી ફેસિલિટી મળશે ત્યાં. આપણે એજ્યુકેશન જોવા જઈએ તો સાઉથમાં સિદ્સર બાજુમાં ખૂબ સારું એજ્યુકેશનલી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ છે, બીજા પણ ઓર્ગેનાઇઝેશન્સ છે. તો નેચરલી પણ કે માની લો ઈસ્ટ નોર્થમાં થોડા હાર્ડલ્સ છે એટલે સિટીને વેસ્ટ ને સાઉથને થોડો ફાયદો થાય છે. પણ એક સંતુલિત રૂપથી મને ખૂબ રીતે લાગે છે કે જેમ આપણો જે પછી બીજા બે મેજર આપણે જે ડેવલપમેન્ટના ફેક્ટર છે એની ચર્ચા આપણે નથી કરી કે જે મેં ધોલેરાથી આપણને જે બેનિફિટ મળવાનું છે એ સૌથી વધારે કનેક્ટેડ વેસ્ટનો હિસ્સો રહેવાનો છે. પછી અત્યારે પણ જે અમદાવાદથી ધોલેરા જે ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન ચાલવાની છે તો એનો પણ છે કે ભાઈ મેટ્રો નેટવર્ક ભાવનગર સુધી પણ લંબાવવામાં આવે. એ પણ આપણને એક સારી ફેસિલિટી મળશે. સો એ જે સેમી ટ્રેન છે એ ભાવનગર સુધી પણ એને કરશે. આપણી પોલિટિકલ લીડરશિપ તરફથી મિનિસ્ટ્રીને વાત પહોંચાડી હતી, એમનો સર્વેનું પણ કામ ચાલુ છે. આપણે જે અત્યારે સુરેન્દ્રનગર થકી ફરીને જવું પડે 5 કલાક લાગે એ જગ્યા 1.5-2 કલાકમાં આપણે પહોંચી જવાય. તો એ જે અમદાવાદ ધોલેરા ટ્રેન આવશે એને ભાવનગર સુધી લંબાવવાની પણ તમામ આપણા અહીંયાના લીડરશિપના પ્રયત્નો છે. જી. સો એક ભાવનગરમાં ખૂબ મોડર્ન ઇન્ફ્રા મળે, કોઈ પણ રહે તો તમામ મોડર્ન સગવડ મળે, એરપોર્ટથી કે રેલવેથી કે જે વંદે ભારત ટ્રેનનું પણ છે કે બેસ્ટ હોપિંગ કે આવતા 3-4 મહિનામાં જે વંદે ભારત ટ્રેન પણ ભાવનગરને મળશે. સો બધા જે મોડર્ન ઇન્ફ્રા છે, કનેક્ટિવિટી છે, બધી શહેરને મળશે તો ખૂબ સારો શહેર ડેવલપ કરશે. સર, નાગરિક ભાવનગરના લોકો હંમેશા કોઈ પણ જગ્યાએ છે કે લોકો તંત્ર પાસે અપેક્ષા રાખતા હોય, પણ એક આદર્શ વ્યક્તિ તરીકે, એક આદર્શ નાગરિક તરીકે, એક આદર્શ ભાવનગરી તરીકે લોકોમાં શહેર પ્રત્યે શું ફરજ હોવી જોઈએ? જેમ મેં કીધું કે આપણે માનીએ કે શહેર આપણું છે. જી. આપણે ફીલ તો કરીએ છીએ પણ એ આપણા એક્શનમાં પણ દેખાય. જી. આપણે જ્યારે ક્યાં બહાર જઈએ તો આપણે ગર્વથી કહીએ કે ભાઈ હું ભાવનગરી છું, પણ આપણા જે આઉટર બિહેવિયર છે ને, જે માની લો આપણે કોઈ જગ્યાએ કચરો નહીં ફેલાવીએ, ગંદકી નહીં ફેલાવીએ, કોઈ બીજો ફેલાવતો હોય તો એને પણ રોકીએ, બરોબર. પછી કોઈ આપણા રિસોર્સનો વેડફાટ થતું હોય તો આપણે નગરપાલિકાનું બીજા માણસનું પણ ધ્યાન દોરીએ કે ભાઈ એવું નહીં. તો એ જ છે કે આપણે જે આપણું ઘર છે, આપણું માનીને જ આપણે શહેરની દરેક સગવડનો આપણો એટીટ્યુડ એ જ હોય કે ભાઈ શહેર બધું આપણું જ છે અને આપણે એના માટે સારું બનાવવા માટે કામ કરવું જોઈએ. જી સર, એક નાની એવી વાત તમને પૂછવી કે તમે ભાવનગર શહેરમાં છેલ્લા 1 વર્ષથી કામ કરી રહ્યા છો, ફરજ બજાવી રહ્યા છો પોતાની. ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી, એમનું જે વિઝન હતું ભાવનગર માટે, એ વિઝનને તમે કઈ રીતે એનાલિસિસ કરી અને એને ઉપયોગમાં અત્યારે ભાવનગર શહેરના ડેવલપમેન્ટ માટે તમને જોવા મળી રહ્યું છે? જેમ અમે ભાવનગરમાં માની લો હું આવ્યો તો અમારો અર્બન પ્લાનિંગ અમારો એક મોટો સબ્જેક્ટ છે. જેમ મહારાજા સાહેબે આઝાદી પહેલા આપણા ભાવનગરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ હતી. અંડરગ્રાઉન્ડ સ્ટોર્મ નેટવર્ક એટલું સારું બનાવેલું હતું કે અત્યારે પણ ઇન્ટેક્ટ છે, અત્યારે પણ યુઝમાં આવે છે. જે શહેરના રસ્તા જે છે કે ખૂબ પહોળા છે અને ટ્રાફિક સર્કલ્સ છે. સો અમે એના ઉપરથી જ પ્રેરણા લઈને કે અત્યારે જે અમે આપણો જે 45 મીટરનો એક રિંગ રોડ થયું, હવે એના આગળ જે અમે પ્રપોઝ કરીએ છીએ એ બધામાં 45 મીટર અને 75 મીટરના જે રસ્તાને જોડતા બધા રસ્તા 30 મીટરના, 36 મીટરના આ રીતના રસ્તા હોય જેનાથી કનેક્ટિવિટીમાં કોઈ ઇસ્યુ નહીં થાય. અથવા જેટલી પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ બને છે એ બધામાં આપણે અત્યારે ધ્યાન રાખીએ છીએ કે બધા રસ્તા ઓપન હોય, ખુલ્લા હોય અથવા એકદમ સ્ટ્રેટ હોય, કોઈ તકલીફ નહીં પડે.
હમ. શું કહેવાનો મતલબ જે પણ મોડર્ન ઇન્ફ્રા ભણે છે અત્યારે પણ તો એ ભાવનગર મહારાજાના જે જૂના કામો છે એના પ્રેરણા લઈને જ ભણે છે કે ભાઈ એ પ્રજાના કલ્યાણ માટે બધા કામો થાય. જી આપણે આપણું બેસ્ટ ટ્રાય કરીએ છીએ. હા. સો ત્યાં પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ ચલો Yes. મહારાજાએ જે વિઝન આપેલું છે એના સાથે જ આપણે Yes. વળગી રહીએ. પણ એમની સોચ ખૂબ આગળ નહીં હતી હમ. કે જેમ મેં જોયું અહીંયા આવીને માનો તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ છે આપણો. યસ ઓફ કોર્સ. તો એમને કીધું કે સાહેબ એ સૌરાષ્ટ્રનો સૌથી સારામાં સારું પ્લાન્ટ છે કે જે હા. આપણે ગ્રેવિટીથી જ્યારે સફાઈ કરવાની થાય ને હા તો ઢાંકણો ખોલીએ તો ગ્રેવિટીથી બધું પાણી નકલીને દરિયા સુધી જતું દરિયા રહે. સુધી જતું રહે. એવું બીજી કોઈ જગ્યાએ નથી કેમ કે પહાડી ઉપર સ્ટ્રેટેજિકલી બનાવેલો હતો આ. યસ યસ. તો એ જ પ્રેરણા માની લો આપણે બોર તળાવ રિઝર્વોયર આપણા પાસે છે. હમ. તો અત્યારે પણ કોર્પોરેશનના પ્રયત્નો છે કે સનેસ બાજુ કે ત્યાં અમુક જે રિવર્સ છે ત્યાં અમે રિઝર્વેશન રાખીને કે આવતા 2 થી 3 વર્ષમાં બીજો પણ એવું મોટો રિઝર્વર ઊભો થાય એના માટે અમારે અત્યારે પ્રયત્નો ચાલુ છે. જી. તો મારા હિસાબના લેવલથી તો નહીં પણ એનાથી પ્રેરણા લઈને અમે બધા કોર્પોરેશનની જી, ટીમ ખાસ જી. કર અમે કે ભાઈ એ જ લાઈનમાં કામો થાય જે લોકોને લાગે કે હા ભાઈ સારી ભાવનાથી કામો થાય. હવે સર આપણે જ્યારે પોડકાસ્ટ એન્ડ તરફ જઈ રહ્યા છીએ પણ એ પહેલા એક તમારી સાથે એક ફન ફેક્ટર એક રેપિડ ફાયર આપણે રમવો છે. સો ભાવનગરના લોકોને પણ ખબર પડે કે કમિશનર સાહેબ સાથે પણ અમે લોકો કઈ રીતે ફન કરી રહ્યા છીએ. ઓકે સો સર વન વર્ડમાં અથવા તો વિધિન 3 વર્ડ્સ તમે આન્સર આપશો. ભાવનગરનું તમારું મનપસંદ ફૂડ. ગાંઠિયા જલેબી. ઓફકોર્સ. ટી પર્સન ઓર કોફી પર્સન? અમે આદુવાળી સ્ટ્રોંગ ચા આદુવાળી. યસ. વોટ ડુ લાઈક મોસ્ટ, ફાઇલ વર્ક ઓર ફિલ્ડ વિઝિટ? નહીં ફિલ્ડ વિઝિટ ઓફિસ. ઓકે. સો કામનો થાક લાગે તમને તો એ ઉતારવા માટે ભાવનગરમાં તમે ક્યાં જાઓ? મતલબ ફરવાનું હોય તો કઈ જગ્યા તમને સૌથી વધારે મજા આવે? બોર તળાવનો કિનારો સૌથી ફેવરેટ જગ્યા છે. યસ. ઇફ જો તમે આઈએએસ ઓફિસર ન હોત તો તમે શું બન્યા હોત? એનો એક લાઈનમાં જવાબ નથી પણ હા. અમે જેમ મારા 4 ટર્મ કર્યા 4 વાર પ્રયત્ન કર્યો નહીં થયો તો બીજા પણ પ્રયત્ન કર્યા હોત. અને હું જે ટાઈમ નોકરીમાં હતો હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બીએચયુમાં ભણાવતો હતો. જી જી. I was having a job with me. ઓકે. સો what's your favorite thing to do when you are absolutely free કે તમારી પાસે કાંઈ કામ નથી ને તમે વસ્તુ કરી રહ્યા છો? એ રીડિંગનો ટાઈમ. રીડિંગ. ઓકે. ફાઇલ સાઇન કરતી વખતે સૌથી મોટી તમારી પ્રાથમિકતા શું હોય છે? કે પબ્લિક વેલફેરનું કામ થાય જી ઓછામાં ઓછું બજેટમાં જી એ પબ્લિકના કામ થાય સારામાં સારું થાય. જી. અને તમારા માટે ભાવનગર 3 શબ્દો. ભાવનગર એક ખૂબ સુંદર એમ કહીએ કે સંસ્કારી જી અને પીસ લવિંગ શહેર છે. જી જેમાં આપણે પણ સવારે સાંજે કે બપોરે ઓપન પ્લેસીસમાં ફરવા જઈએ સિટીમાંથી આપણને આપણા જેવું લાગે. યસ યસ. આપણને ખૂબ પીસ મળે. બહુ એવું પેલું થાય ને શોરગુલ કે હા. હલ્લો પેલી ટેન્શન્સ ભાવનગરમાં નથી. હા. તો તમે પીસફુલી પોઝિટિવલી કામ કરી શકો છો. સર જ્યારે આપણે પોડકાસ્ટ પૂરો કરવા જઈ રહ્યા છે મારા હજી છેલ્લા 2 સવાલ તમારી માટે બચ્યા છે પણ એ પહેલા આપશ્રીનું પ્રમોશન થયું છે અને આપ ટૂંક સમયમાં ભાવનગરથી બીજી જગ્યાએ પ્રમોશન લઈને જવાના છો એ માટે મારી અને મારી ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપને. સર જ્યારે હવે કદાચ આ પોડકાસ્ટ રિલીઝ થશે ત્યારે એક સવાલ મારે તમને એ પૂછવો છે કે ભાવનગરના યુવાનો કે કોઈ પણ યુવાનો કે જે આપણો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ યુપીએસસીની તૈયારી કરતા હોય તો એમની માટે એક મેસેજ. સૌથી પહેલાં તો થેન્ક યુ ફોર વિશેસ બટ અમારું પ્રમોશન નહીં અમારો સ્કેલ છે. અમારો સ્કેલ સમયસર બદલાવ થાય. માન લો અમારો સ્કેલ અત્યારે 15 વર્ષની નોકરી પછી સેક્રેટરીનો સ્કેલ થયો. ઓકે. તો પણ અમે ભાવનગરમાં સરકારની ઈચ્છા હશે તો અમે આવતા વર્ષ સુધી પણ કામ કરી શકીએ. યસ યસ. અચ્છા પછી બીજો મુદ્દો કે યુપીએસસી માટે આપણે શું થાય કે લગભગ આપણું ભાઈ ટાર્ગેટ નક્કી કર્યું કે આપણે 1 વર્ષમાં 2 વર્ષમાં આપણે પોસ્ટ માટે કે એના માટે સિલેક્ટ થવું છે. જી. તો આપણી જે કન્ટિન્યુટી છે રેગ્યુલર 8-10 કલાક ભણવાનું એક સારું ગાઈડન્સ હોય ઓફલાઈન કે ઓનલાઈન કોચિંગ લઈ અથવા જાતે ભણતા હો એક સારો સર્કલ હોય 4-5 લોકો જે તૈયારી કરતા હોય સેમ ઇન્ટરેસ્ટના. એમાં કોઈ બીજા રસ્તાના લોકો નહીં હોય કે જે આપણને રસ્તાથી લેફ્ટ રાઈટ કરે. યસ. બરાબર. અને આપણું ટાર્ગેટ સામે રહે આપણે અને સામે કે એમાં એ પણ ધ્યાન રાખવું પડે કે આમ ભાઈ જેટલા તૈયારી કરતા હોય બધાનું સિલેક્શન થતું નથી. જી. સો આપણી પાસે એક બીજો ઓપ્શન હોવો જ જોઈએ કોઈ સંજોગોમાં. વોટ નેક્સ્ટ એટલે સેકન્ડ ઓપ્શન હોવો જ જોઈએ. કોઈ ગવર્મેન્ટ જોબ હોય ધંધો હોય જે પણ આપણે બટ આપણે લગનથી કામ કરીએ
વર્ષ 2 વર્ષમાં કે 8-10 કલાક કન્ટિન્યુ ભણીએ, હમ. એક્ઝામની જે સ્ટ્રેટેજી છે, પેપર્સ છે એ ધ્યાનમાં રાખીને ભણીએ તો મને નથી લાગતું કે બહુ ડિફિકલ્ટ જોબ છે, એ થઈ શકે easily. યસ. અને સર, ભાવનગરના લોકોને તમારે કોઈ મેસેજ આપવો હોય? ભાવનગરના મહારાજા જે ખૂબ દિગ્દ્રષ્ટા હતા, આપણો શહેર જ્યારે 200 વર્ષ પહેલાં સિહોરથી અહીંયા શિફ્ટ થયો હમ. તો એક વ્યાપારી બંદર તરીકે, એક મોડર્ન શહેર તરીકે ભાવનગર ડેવલપ થયું છે હમ. કે જેમાં ખૂબ મોડર્ન ફેસિલિટી મહારાજા સાહેબે આપણને માટે આપી હતી. તો એ બધી ફેસિલિટીઝને એ આપણે સિટીઝન તરીકે ઓન કરીએ કે ભાઈ શહેરના રસ્તા, પાર્ક્સ, ફરવાની જગ્યાઓ, બીજી નેચરલ જગ્યાઓ કે આપણી જ છે, એને ખૂબ સુંદર રીતે મેન્ટેન કરીએ. બહુ પોઝિટિવ સજેશન્સ હોય તો રેગ્યુલરલી કોર્પોરેશનને, સરકારને એક આપણે મૂકીએ અને શહેરના દરેક ડેવલપમેન્ટલ કે કોઈ પણ કામ હોય એમાં આપણે ભાગીદાર બનીએ. તો એવું લાગે કે સિટી આપણો લાઈફનો કે આપણા જીવનનો પાર્ટ છે. તો આપણે બધા એક સકારાત્મક પોઝિટિવ વેથી કામ કરીએ તો ભાવનગર ખૂબ અત્યારે છે જ, પણ ખૂબ સુંદર અને રહેવાલાયક જગ્યા આપણે બની રહેશે એવું મારું માનવું છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે આટલી બધી વાત કરવા માટે, અમારા ભાવનગર શહેરના લોકોને આટલી સુંદર માહિતીઓ આપવા માટે, કે જેનાથી એ લોકોને પણ જે છે થોડી ક્લિયરિટી, થોડીક એમની માનસિકતામાં જે છે એ અપગ્રેડ થાય, એ લોકોને પણ કંઈક નવું જાણવા મળે. આ હતા આપણી સાથે ભાવનગર શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડૉક્ટર નરેન્દ્ર મીના સાહેબ. ફરી મળીશું કોઈ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો દિલથી ભાવનગરી યુટ્યુબ ચેનલ. મજાની વાતોના પોડકાસ્ટ સાથે ફરી મળીશું. નમસ્કાર.